વેદ દાદાનો એક અંશ જ પામી શકે વિરલ પરમહંસ. બ્રહ્માંડ ભૂમિ વિસ્તૃત નિજ દ્રગ લીલાતિહારી અકળ સકળ જગ. શ્રેણિક વીર પ્રણામ ઉપાસ્ય તીર્થ ધામ. મંગલમય તુજ નામ. અહીં અનંત શક્તિ વાળા અનંત સુખ વાળા જે પ્રાપ્ત કરવા માટે ફેક્ટરી નાખો છો એ તો મહી છે. તો એ ચીજ ત્યાં રાખવાના બદલે ત્યાં રાખે એટલે ના બગડતું હોય તો એ બગડે. ડખો કર્યો ને સાહેબ. આજે સવારે કાલે સવારે 3:30 વાગે મને મૂંઝામણ જીવ ગભરાવાનું શરૂઆત થઈ. શ્વાસ લેવાતો નહોતો. અહીંયાથી થૂક ઉતરતું નહોતું. એટલે ઉભો થયો. બીજા આજુબાજુ સુતા હતા. પછી કોને શું કહેવાનું કરવાનું શું? બહાર ગયા અંદર આવ્યો બહાર ગયા અંદર બેસાય નહીં પછી થાય નહીં. હવે મેં કીધું ગયા આપણે થઈ ગયું ગયા તો અંદર વિચાર્યું હવે જાતર બાતર જવું નથી. ઉપાય બીજો કર્યો એ વાત જુદી છે પણ ત્યારે પછી વિચાર આવ્યો કે આ રૂપિયા કશું કામ લાગશે હવે તમને? જેના માટે આખી જિંદગી કાઢી એ 1 રૂપિયો તમે કામ લાગ્યો ખરો? તે પછી અસીમ જે કરું બોલ્યો ને 1 કલાક કીર્તન ભક્તિ કરી એમને અમે દેવ દેવ 1 કલાક પછી સાઈડ થયું. કામ હું લાગ્યું એવા આના ભાઈ આવવાના હતા. રસ્તામાં જતા ગયું આવ્યું રસ્તામાં બેસી ગયા અને પછી 15 મિનિટ સુધી બેસી ગયા. પછી કઈ સારું આવું 2-3 વખત ફરી એટલે નથી આવતો. ડર લાગે ને એટલે મેં એમને કીધું કે ભાઈ વાત સાચી પણ આ બધા પૈસા કમાય તેનું હવે શું કરવાનું કોણ લેશે? સારું બધા ગયા યાર. એટલે મહેનત નકામી એમ કહેવાનું. જેની તમે કમાણી કરો છો એ તમારી સાથે આવતી છતાં તમે એના માટે જીવો. એટલે એના માટે જીવો કે જે તમારી કમાણી તમને હેલ્પ કરે, તમારી સાથે આવે અને તમારે જે કરવું હોય તે. કમાણી કેવી હોય? જે કરવું હોય તે થાય એવી કમાણી. તો મારે આવાગમન છૂટવું છે તો કમાણી એવી કરવી હોય તો થાય, નહીં તો ના થાય. એટલે એને અસલ કમાણી કહેવાય. અને ઓલી કમાણી તમને ભય ઉભો કરે, તમને વિકલ્પ ઉભા કરે, તમને સ્થિરતા રાખે નહીં. કારણ કે અહીંયા બેઠા છો તો એ ચીપ ફેક્ટરીમાં જેવા જશો ને તરત એક આંટો મારજે શું ચાલે છે. એટલે ભલે ફોન પર બધો રિપોર્ટ લીધો હોય છતાં પણ એક આંટો મારવા તો જાય. તમને સ્થિર રાખે. ઓલી કમાણી તમને સ્થિર રાખે, ભય મુક્ત કરે. શું કરે? એ ખરી કમાણી કોને કહેવાય? જે ભય મુક્ત કરે. એમ એટેક આવે ને તો પણ ભય ના લાગે ત્યારે ખરી કમાણી કહેવાય. એટલે એવી કમાણી કરી લેવાય ત્યારે આવાગમન એમને છૂટાતું હશે. તમે જાણે એવું કે રસ્તામાં પડ્યું છે એટલે બધા જાય છે સમજશીખર જાય છે તો બધા એમ લાગે કે આપણે છૂટી જઈશું. એવું ના હોય. એટલે જ જાત્રા કરે બધા. એવું કઈ થાય બાય નહીં. તમે ભાવ એવા થવા જોઈએ. એ જાત્રામાં જવાથી શું ભાવ થાય કે જાય ભાઈ અહીંયાથી આટલા બધા છૂટ્યા છે તો અમે પણ છૂટીએ એવી કઈ અમારી પર કૃપા કરી. અમારી પર કૃપા કરે અમે પણ છૂટી. હવે છૂટવાનું શેનાથી છે એ ખબર નથી. શેનાથી છૂટવાનું? શું સંસાર કઈ નડ્યો તમને? તમે તો અહીંયા છો
ત્યાં એટલે એના ઘરમાં અંદરથી ચિત્ત આપણું ચોટેલું છે એ નથી છૂટવાનું. તમારો અહંકાર છે જેનાથી અહંકાર જ. શું નામ તમારું? હિતેશ. હિતેશ. હવે હિતેશને બે ગાળ આપે કશું ના હોય તો મજા આવે ને. એ ન સારું લાગે. નો સારું લાગે. આટલે અહંકાર ના- મોરબી વાળો કે નો સારું લાગે. મોરબી વાળો તો એમ કે હમણાં પાડી દો એને. એટલે તો ઈ સારું લાગે એટલે એને પાડી દે. હા, fight કરે. અરે પાડી દે. નો સારું લાગે તારા સારા શબ્દ કહેવાય. જય સચ્ચિદાનંદ. એટલે અહંકાર આવી જાય તરત જો, જ એના પ્રત્યે એમ કે ગાંડા કાઢે. ગાંડા કાઢે. ગાંડા કાઢે. કાઢી ન કે તો પોતે હરખો ન રહી શકે. નહીં હા નહીં પ્રેશર વધી જાય. કેપેસિટી ન હોય સામે વાળાને પહોંચવાની તો પોતે પ્રેશર માં આવી જાય. પ્રેશર ઊભું જ થાય. હા. આમ કે આમ પ્રેશર ઊભું થયા વગર રહે નહીં. ખ્યાલ આવે ને તો એ જે તમારું નામ છે તે તમે નથી પણ તમે માની બેઠા. માની. આ માની બેસવા પર આખો આ માનવું ને એ સંસાર. અને માનવા પણ હજી છૂટા હા. તો મોક્ષ. જીવતા જાગ જીવતા જ. આ હોવા છતાં હોવા છતાં મોક્ષ. મુક્ત રહ્યા. બરોબર. એ અહંકાર. પાછું કોને વળાઈ ગયો? કોને વળાઈ ગયો? શું નામ તમારું? હિતેશ. હિતેશભાઈ. કોને વળાઈ ગયો? હિતેશભાઈ ને, હા. હિતેશને વળાઈ ગયો ને? હા, હા. હિતેશ ક્યાં છે આમાં? આમાં નથી તોય પણ લઈ જઈને નહીં, પણ ક્યાં છે? ક્યાં આમાં હિતેશ? આમાં ક્યાં છે હિતેશ? મને બતાડું તો ખરા. એક જગ્યાએ લખેલું હોય કે આ હું હિતેશ છું તો બતાડું મને ક્યાં તો છે. માની છે એ જ વાત તો છે ને. માની બેઠા એટલે જબરજસ્તી નથી છતાં તોય આપણે ઠોકે બેહાડ્યો. તો પછી હવે પછી ઠોકરો ખાવાની. ઠોકી બેહાડો એટલે ઠોકરો ખાવાની. હા. આ તો સમજવું પડે. હવે તારું નામ છે કે તું છું. તો બી હિતેશ તો નામ આપ્યું. આ કોને ટોટી પાડ્યા કહું તમને દાખલો આપું તો જલ્દી સમજ પડે. એક બંગલો હતો. બંગલાનું નામ હિતેશ હતું. તેનું નામ હતું બંગલાનું નામ. અને બંગલામાં રહેતા હતા અશોકભાઈ બંગલાની અંદર. હા. એટલે ઓલો જોરથી બહારથી ગાળો આવી મારા જેવા ચાલો હિતેશ નાલાયક છે. તો કોઈ આવે કેમ ના આવે? બંગલાને લીધે એટલે. મને નથી. બંગલાને નથી કીધું સાહેબ. હિતેશ નામ ના હોય. હિતેશ જે નામ છે તેને ગાળ આપી છે. બંગલાને ગાળ નથી આપી. હિતેશભાઈ નામ છે. અને અંદર રહેનારને કશું થાય ના. એમ તો કશું અડે પણ ના. એવું આ ભાગ છે. હિતેશ નામ તો આ બંગલાનું છે પણ તોય આપણે બંગલાનું નામ છે. તારું શું છે? અને તું તો બંગલામાં રહેનારું છે. તારો બંગલોય નથી. તારોય નથી. આ તે બનાવ્યો તો કે ના સાહેબ તારો ચાલે છે. તારા કયા પ્રમાણે ચાલે તો કે ના. આ નાક કેમ આવું બનાવ્યું? હાથ કોણે રોપ્યો? મેં કાંઈ કહ્યું નથી. આ છતાં એની પર હવે એના આધારે બધાની પર વટ મારે. આ કઈ જાતનું કહેવાય? તને આપ્યું એ ગુનો કર્યો કુદરતે? જે આપ્યું મળ્યું અમાન વચન કહે તે ગુનો કર્યો તારી ઉપર? અરે તારો દેવા ફીટાવવા માટે તને આપેલો તો તું તો ઉપરથી દેવા વધાર્યા. ઓછા કરવાના બદલે. અને તું તો આમાં છું જ નહીં ક્યાંય. તું તો એમાં રહેનારો છે. બંગલામાં આગ લાગે કે ધરતીકંપ થાય તો અંદર રહેનારો શું કરે? બીજો બંગલો બનાવે કે ના બનાવે? એવી તો હાર્ટ એટેક આવે તો શું થાય? ઓલો ધરતીકંપ છે. હા હાર્ટ એટેક એ ધરતીકંપ જ છે. બીજો બગડી ગયો. બીજો બગડી ગયો. ભેગું ખ્યાલ આવે ને? એટલે અંદરવાળાનો સ્વભાવ જ છે કે જરાક દુઃખ વધારે પડે તો ભાગી જાય. નામ જુદું, જેને નામ આપ્યું તે જુદું, અને અંદર રહેનારું જુદું. આ ટ્રેન ચાલે છે. ટ્રેન ચાલે. ટ્રેન જુદી. ટ્રેનનું નામ જુદું. સૂર્યનગરી એક્સપ્રેસ હોય તો સૂર્યનગરી એક્સપ્રેસ. ટ્રેન જુદી, નામ જુદું, અને અંદર બેસનારો જુદો. અને અંદર બેસનારો મજા કરે છે. હે ટ્રેન આમ માથાકૂટ કરે છે. અંદર બેસનારો જલસા કરે છે. અંદર બેસનારો કેટલી મજા આવે સાહેબ. તો આનું સમજાઈ જાય તો કેટલી મજા પડે. વિચાર તો કરો. અને આ ટ્રેન કેવી રીતે આવે છે જાય છે? એ સિગ્નલ મળે તો કેવું
હા સિગ્નલ મળે તો ફેક્ટરી નખાય નહીં તો ના નખાય એ સાચું નહીં કે સંજોગો હોય તો આવે ત્યાં જ આપણે એમ કહીએ સંજોગો તો ફેક્ટરી નખાય સિગ્નલ મળે તો સંડાસ જવાય. હા ઘરનું સંડાસ જઈએ ને તો ઘરનું કોઈ ગયેલું આપણે કે નીકળ ને અરે હું હમણાં જ ગયો છું યાર. એ તો આજકાલ 2-3 હોય છે એટલે સારું છે નહીં તો આપણું નીકળી જાય. ઉપાધિ નહીં પડે. એ તમને આ દુખતું હતું તો તમને એટલે કેવા સમાજે કે આ બહારનો જે ખરીદો ફેક્ટરી નાખનારો ખાનારો બોલનારો ચાલનારો વાત કરનારો એ ભાગ જ જુદો તમારી સાથે કાંઈ લેવા દેવા નથી. એટલે મેં એક બેનને અમને સવારે પ્રશ્ન પૂછેલો કે જીભ હાલે છે કે હલાવો છો બોલો અંદરથી નહીં લાગે. અંદરથી ક્યાં પૂછ્યું તમને મેં ખાલી એટલું પૂછ્યું જીભ હાલે છે કે હલાવો છો હલાવી તમે હલાવો છો ઉતારી એટલે તીખું આવી જાય તો શું થાય પણ જીભ હાલે કે હલાવો તીખું ખાવાનું આવી જાય તમ બળવા માંડે. જીભ હાલે કે હલાવો ના ના બહુ સહેલી વાત પૂછું સાહેબ તમને તમે જીભ હાલે છે કે હલાવો છો ખાલી એટલું કહો મને. આ એક જ સવાલની અંદર સંસાર છે અને આ જ સવાલની અંદર મોક્ષ છે. શું કીધું? આ એક જ સવાલમાં સંસાર છે અને એક જ સવાલ આ જ સવાલના જવાબ જો એક્ઝેક્ટ જવાબ આપે તો મોક્ષ છે. જીભ હાલે છે કે હલાવો છો ફરીથી પૂછું છું. જીભ સમજુ પણ એ અહંકાર ના હિસાબે આપણે હાલ્યા. જો પાછું હું એ ક્યાં પૂછ્યું છે હું ખાલી અત્યારે એમ કહું કે હાલે છે કે હલાવો છો હાલે છે ને બોલો છો ને પણ સાચે બોલો છો કે પોતાની રીતે બોલો છો એટલે હાલે છે એમ એની મેં હાલે છે ને તમને પૂછે છે કશું તમને પૂછે છે કે હું આવું બોલું તેવું બોલું નીકળી જ જાય છે ને હે આપો જ માંડો છે ને બોમ્બ નીકળવા જ માંડે છે ને તો એ હાલે કહેવાય કે પછી હાલી કહેવાય હલાવી કહેવાય કે હાલી કહેવાય ઓટોમેટિક હાઈલી કહેવાય ને હાઈલી કહેવાય તો એનો ગુનો ના કહેવાય ને તો બીજાની પણ હાલતી હશે કે હલાવતા હશે બીજાની હાલતી તો બીજાની હાલે તો ગુનો કહેવાય ન કહેવાય. ઓકે જીભ હાલે છે એ પાક્કું થઈ ગયું. તો હવે આ આપણી અંદર હૃદય છે તે હાલે છે કે હલાવીએ છે? હાલે છે. સાચું બોલો ને ભાઈ. હા ઓટોમેટિક હાલે છે ને. નહીં તમે કઈ કરંટ લગાડ્યો હશે ને ઓલો આજકાલ ઓલું લગાડે છે પેસમેકર એને હલાવવા માટે હે એ હલાવે છે કે હાલે છે? થોડાક દી સપોર્ટ રહીએ બાકી કાંઈ થોડા દીએ ના રે જોજો સપોર્ટ રહીએ સ્પ્રિંગ બેડ હોય કોલો કે થોડાક રહીએ. એટલે કહેવા શું માંગે છે આ જગતમાં બધી વસ્તુ હાલે છે ચલાવનાર પછી હલાવનાર કોઈ બાપુ છે નહીં વ્યવસ્થિત શું કામ એની મેળે ચાલે છે એની મેળે ચાલે છે શું છે એની મેળે ચાલે છે. હવે એની મેળે ચાલે છે આટલું સમજાઈ જાય તો મોક્ષ થઈ જાય. પણ વચમાં ઓલો અહંકાર આવી જાય છે ને ભાઈ એને કહેવાનું ને સમજણ પડવાની કે જો આ તો જીભ હાલે છે તેમ દાંત પણ હાલે છે આંખ પણ હાલે છે મન પણ હાલે છે બુદ્ધિ પણ હાલે છે અહંકાર પણ એની મેળે હાલે છે. તમે કરતા નથી જોતા રહ્યો દૂરથી નહીં જોતા નહીં તમે સમજો કે આ હાલે છે એમ પણ એના માટે હાલે છે એ ખબર કોને પડે? અંદરથી જો આપણે કોને ખબર પડે? આ ટ્રેન હાઈલી ખબર કોને પડી? ટ્રેન હાઈલી તે ખબર કોને પડી? અંદર બેસનારા ટ્રેનમાં બેઠેલો છે તેને ખબર પડી ટ્રેન હાઈલી. તો જીભ હાઈલી ખબર કોને પડી? તો એવું બધું હાલે છે આ વર્લ્ડમાં. આ વર્લ્ડમાં એક પણ વસ્તુ એવી નથી કે કોઈ હલાવનાર હોય. બધું હાલે છે. હવે જો બધું હાલતું જ હોય તો એને બંધ કરાય ખરું? ન કરાય. હે કોઈ કરી શકે ખરું? કોઈ કરી શકે ખરું? ન કરી. અને કરવા જાય તો શું થાય? અથડામણ ઊભું થાય. નહીં જે બંધ કરવા જાય એટલે વધારે હાલવું પડે. પ્રેશર આવે. વધારે હાલવું પડે. હવે છતાંય તમે હલાવના તો છો જ નહીં એટલે તમે એવા ફાંફા મારો છો કે જેથી તમારું ભયંકર નુકસાન થાય.
વધારે હલવું પડે એટલે શું કહેવા માંગો છો? હે? સમજાતું નથી. હે? વધારે હલવું પડે એટલે શું કહેવા માંગો છો? સમજાતું નથી. તમે હલાવનાર થયા ને. જે વસ્તુ બટ નેચર હાલે છે એનો સ્વભાવ છે હાલવાનો. શું સ્વભાવ છે? એની મેળે ચાલનારું છે. એની મેળે ચાલનારી વસ્તુને કોઈ ચલાવી શકતું નથી આ વર્લ્ડમાં. આ વર્લ્ડમાં તમે તપાસ કરો, ખાલી જીભનો દાખલો લો. આ વર્લ્ડમાં એક પણ માણસ જીભને ચલાવનાર પાયકો છે ખરો? એટલે દાદા ભગવાન બોલતા હતા, અમે બોલીએ છીએ, ટેપ રેકોર્ડર બોલીએ છીએ, અમે નથી બોલતા સાહેબ. શું કહે છે? હા, ટેપ રેકોર્ડ. હું નથી બોલતો. બોલનારો હું છું જ નહીં. હું બોલનારો હોઉં તો મારા પ્રમાણે બોલી શકું, પણ મારા પ્રમાણે બોલાતું જ નથી. ક્યારે ગાઢ નીકળી જાય ખબર નથી પડતી. કોઈ ધક્કો મારે, કોઈ પ્રેશર આપે, કોઈ આમ તેમ કરે, જરા હલાવે તો ફટ દઈને નીકળી જાય. ખ્યાલ આવે ને? એટલે જેના પર આપણો કાબુ નથી તેને કાબુ કરવા જઈએ તો ગુનો લાગુ પડે કે ના લાગુ પડે? કુદરતના કામમાં દખલ કરી તમે તમારી ફેક્ટરીમાં કોઈ માથાકૂટ કરે કે પ્રોડક્શન આમ કરો, આમ નહીં કરવાનું, તો તમે સહન કરી શકો? શું કરો તમે? તરત જ બહાર કાઢો, બહાર કાઢી નાખો તરત જ. તો કુદરતની કામમાં દખલ કરો તમે. જે જીવ હાલે છે તેને તમે એની અંદર માથાકૂટ કરો છો. કુદરતના કામમાં માથાકૂટ કરો, કેટલો ગુનો લાગુ પડે? એટલે દાદા ભગવાને બે જ શબ્દો બોલ્યા, ઇટ હેપન્સ. શું કીધું છે? ઇટ હેપન્સ એટલે હલનારું બધું. કેવું હલનારું? તો કે એની મેળે હલનારું. એની મેળે હલનારું સમજાઈ ગયું એટલે તમારો અહંકાર ગયો. અહંકાર ગયો એટલે મોક્ષ થયો. એની મેળે હાલનારું એટલે નફો એની મેળે થાય ને ખોટે એની મેળે જાય. માંદો એની મેળે પડે ને સાજો એની મેળે થાય ને થાતડીમાં જાય એની મેળે. કોઈ મરજીથી જતો એની મેળે. એની મેળે યાદ રાખજો. એની મેળે યાદ રાખજો. દાંત પડે તો પછી કોઈ ગુબ્બો મારીને પાડ્યા હોય કે એની મેળે પાડ્યા હોય, પણ એની મેળે થયું. ભ્રાંતિથી લાગે જાણે પાડ્યા. એ પડે એવા નથી, પડે એવા નથી, તો ભ્રાંતિ જ લાગ્યા પડ્યા. પણ એ તો નેચર જ છે. તો એડવાન્સ બધા પ્રિકોશન લે છે, દાંતના, હાર્ટના ને એ બધું. તો પછી ભલે જે લે, પણ ચાલનારું કેવું છે? એની મેળે. એની મેળે. એ ઓલા પ્રિકોશન લેવા વાળા કેવા છે? એ પણ એની મેળે છે. હા, કારણ કે તમે આવડા ધંધા કર્યા હોય અને તમારી પાસે પૈસા લેવાના હોય તો લે કેવી રીતે? એની મેળે. કઈ બાનું તો જોઈએ ને સાહેબ, કઈ બાનું જોઈએ ને. એની મેળે થનો બાનું જોઈએ. દાદા ભગવાન કે છે હળકના પૈસા લો ને તો મરડો થાય. શું થાય? હા, એ ચિકાસ વાળો માળ નીકળે, ઘડી નીકળે, ગમે ત્યારે જવું પડે. તો એની મેળે થાય છે કે આપણે કરવું પડે છે? એની મેળે થાય છે. આ વર્લ્ડમાં જે પણ કઈ થાય છે ઇન્ટુ બ્રેકેટ એની મેળે થાય છે. આટલું સમજ પડે તો મોક્ષ થઈ ગયો. સચ્ચિદા એની મેળે આવ્યું. જો એની મેળે. મારે કાલનું આવું હતું પણ અહીંયા આવતું 3 વખત આવી દઈ ગયા. મેં જોયું કે અને મન છે બહુ, પણ હવે મને એની મેળે થવું જોઈએ. ના, મને હતું અમે અહીંયા આવવા નીકળ્યા, પણ મહેશભાઈ ખબર છે કે ત્યાં બેઠા ને અમારી બાજુના 2 કમ્પાર્ટમેન્ટ બાજુમાં, એ એટલા પ્રશ્ન પૂછ્યા અવાયું જ નહીં. મેં કીધું હવે ચલો ચા આવી ને એટલે ચાન્સ મળે, મેં છૂટો આમાંથી. પણ એની મેળે થયું. કેવી રીતે થયું? હું આવ્યો, એની મેળે થયું. એટલે તમારે તો પ્રપોઝ મૂકી દેવાની, સાહેબ આવું થાય તો એની મેળે થાય. એની મેળે. હા, યાદ રાખજો. ફેક્ટરી થઈ તો હા, પણ બહાર જસ આપો સાહેબ થાય, બહુ સારું કામ થયું. આપણે અંદર સમજવાનું કેવું થયું છે. પછી ગમતી હોય તો એની મેળે, ના ગમતી હોય તો આ બહુ સમજવાની જરૂર છે. ના ગમતી હોય ત્યારે એની મેળે બોલાતું આપણે ધ્યાન ના આપ્યું, ઓલાએ ધ્યાન ના આપ્યું, ઓલાએ આમ કર્યું, ઓલાએ વિશ્વાસઘાત કર્યો, આમ કર્યું, ગવર્મેન્ટે જલ્દી લાયસન્સ ના આપ્યું, મારા 2 કરોડના 4 કરોડની ફેક્ટરી થઈ ગઈ. અરે પણ થઈ એની મેળે થઈ છે. એની મેળે થયું છે. એની મેળે જ જાય. હા, હવે એની મેળે.
જાય કોક નહીં આવે ગમે છે ને એટલે એની મેળે સમજાતું એટલે એની મેળે સમજાવવા માટે જાય છે મેળે જાય આપણે દીધો નથી તો એ માનતો નથી એટલે solve થઈ ગયું ને નહીં એટલે ગળું દબાવે ને ગળું દબાવે ને તો માનતો નથી કે ચાલો મારું ગળું દબાવે છે ખ્યાલ ને એ આવે ને તારે ગમે હવે તો ભગવાન કહે છે કે એ પણ એની મેળે આવ્યું જ પણ હવે જાય છે પણ એની મેળે પણ એ જતું હોય ગમતું નથી તો કે એની મેળે થાય છે એ સમજાવવા માટે જાય છે બરોબર પણ એ પકડમાં આવવું જોઈએ પકડમાં નથી આવતું મેળે જાય એમ માની લ્યો એટલે દુઃખ એમ થાય. ના એટલે બહુ મજા પડે પછી તમે છે ને કઈ આમ તેમ થાય ને અપમાન થાય ને આવવા દે કશો વાંધો નહીં. એની મેળે આવનારી વસ્તુ છે શું છે એની મેળે ગાઢ કેવી રીતના કોઈ બોલી શકે કોની તાકાત છે સાલું ગાઢ બોલી શકે કે જેવી તેવી વસ્તુ છે 1 કરોડ રૂપિયા ખર્ચે તારે ગાઢ નીકળે મોઢામાંથી ઘણું બધું ભેગું થાય ઘણું બધું ભેગું ત્યારે એક થાય. એની મેળે થાય પાછું અગાઉથી ડેવલપ થતું ખ્યાલ આવે? એટલે એની મેળે આટલું યાદ રાખજો તો મોક થઈ જાય ઘડિયાળ એની મેળે ચાલે છે કે નહીં હે સેલ છે ને તો એવી રીતના પછી હિતેશભાઈ ઘડિયાળ થઈ ગયા જય સચ્ચિદાનંદ કૃષ્ણ સચ્ચિદાનંદ બાથરૂમ એની મેળે લાગે છે કે નહીં ભૂખ એની મેળે લાગે છે કે નહીં સંડાસ એની મેળે લાગે છે કે નહીં ઊંઘ આવે છે એની મેળે થાય છે કે નહીં આટલું બધું એની મેળે થાય તોય આપણને ભાન નથી પડતી કે એની મેળે થાય છે આ બધું ડાયજેશન એની મેળે થાય છે કે નહીં શ્વાસ મારો રૂંધાય તો એની મેળે થયો કે મેં કર્યો કુદરતે આપેલું વ્યવસ્થિત આપેલું છે એની મેળે થાય. કોઈ એના પર ધ્યાન નથી દેતું નહીં ધ્યાન નહીં એને નજરમાં નહીં આવતું એને પોતાનું એટલું બધું બેભાનપણું છે કે બેભાનપણાને કારણે મુશ્કેલી પડે છે એને ખ્યાલ આવે? બેભાન કારણે બહુ જ મુશ્કેલી પડે એની મેળે જેમ બોલતો થયો અને જેમ સમજાતું ગયું બધા દુઃખો દૂર થવા માટે એની મેળે બોલે એટલે કામ થઈ જાય વચ્ચે તમે શબ્દ તમે આપ્યો તો કામજીભાઈ દીધો સ્વાહા હા એ કાંતિભાઈ આપ્યો છે કાંતિભાઈ આપ્યો છે નાચ પર મને એમ જે હા બહુ સરસ શબ્દ છે ઈ આવે કે સ્વાહા પૈસા ના થાય માન પૈસા ના થાય માન પણ સ્વાહા ના થાય પણ જો કરે તો શૂરવીર કહેવાય પણ એની મેળે થાય છે ને એ બહુ મોટું એમાં કશું જ કરવાનું રહેતું નથી પછી કશું કરવાનું મન ના થાય એની મેળે યાદ નહીં રાખવાનું જો યાદ રાખજો તો ભૂલાઈ જશે યાદ ના રાખશો સમજજો સમજવામાં યાદ કરીને જે સમજાઈ જાય કે હજી આવે બરોબર છે નહીં બરોબર છે ને એની મેળે બરોબર છે એની મેળે બે હરખું નહીં ના હરખું ખરું પણ છતાં એની મેળે બોલે બહુ જુદી વસ્તુ છે એની મેળે બોલવાથી પોઈઝન તમારામાં ઘૂસે ના જે અંદર જે સમજણ તમને દુઃખ આપનારી છે તે ઘૂસે ના એની મેળે બોલે તો બરાબર છે તો કોઈ વખત બરાબર ના બરોબર પણ થાય પણ એની મેળે બોલે એટલે બધું જ બરાબર થયું એની મેળે બોલે તો બધું જ બરાબર થયું કોઈ દિવસ કોઈ ખોટી વસ્તુ થઈ જ નહીં સમજો બહુ ટેકનિકલ શબ્દ થઈ ગયો એવું લાગે એની મેળે એટલે નિર્દ્વંદ થઈ ગયો એની મેળે એટલે તમારે કશું રહ્યું નહીં કશું કરવાનું જ ના રહ્યું તમે છૂટી ગયા તમારો ડખો બંધ થઈ ગયો તો છૂટી ગયા આવા ગમન બંધ થયું સાહેબ પતી ગઈ વાત જન્મ થાય તો આપણે ડિઝાઇન કરીએ છીએ કે કોની ત્યાં કયા બંગલામાં જવાનું કઈ હોસ્પિટલમાં જવાનું કયા પારણામાં રહેવાનું કાંઈ નથી હું કામ નહીં ચોઈસ નથી પણ એની મેળે સમજતો નથી હા તો એની મેળે થયું લા તો તારો જન્મ એની મેળે થયો મા બાપ એની મેળે મળ્યા તો બીજું બધું શું થાય છે તો એની મેળે આવતું રહે પણ ફાફા મારે છે તો બી દોડાદોડ કરે એનો વાંધો નથી પણ સમજવાનું એની મેળે છે
એટલે સહેજ પ્રયત્ન કરવાનો, લોકો કરતા એ રીતના કરવાનું, પછી જે થાય સાચું. નહીં ન થાય એવું બોલાય નહીં, કારણ કે આપણે જી થાય એમ નહીં, જે થાય એવું ના બોલાય. કાલે ઉઠીને મરવાનું થાય તો કે જે થયું એ સારું થયું. બોલે ના બોલે શું ફેર પડે? ના, બોલવાથી સહી થાય તમારી. નહીં ઓમ તમે બોલો ને જે થાય તે થાય. એટલે 2 દિવસ પછી તમે મરવાના હોય ને તો તમે સહી કરી દીધી, જે થવાનું થાય. એટલે એવું ના બોલાય. ના બોલી તો ના બોલવાનું જ ના હોય. માનો ના બોલી તો 2 દિવસ થવાનું તો થવાનું. એ ભલે ને થાય, હા એ ભલે, પણ તમારી સહી નથી. હા તમે સહી કરી દીધી એટલે પછી તમને કોઈ બચાવી ના શકે. ના. કારણ કે તમે બોલી નાખ્યું. શું બોલી નાખ્યું? જે થાય બરોબર. એટલે પતી કહેવાય. એટલે કે મેં ફસાણા. કારણ કે ભગવાનની હાજરીમાં જે બોલો એટલે એવું થાય ને થાય. એટલે તમે ભગવાનની હાજરી એમ બોલો કે એની મેળે થાય છે, એટલે ભગવાન ખુશ થઈ જાય કે વાહ, મને જે સમજાવ્યું તે તને સમજાયું, વાહ. એટલે ભગવાન તારા રાજીપો ઉતરે. પછી ભગવાન રાજીપો ઉતરે, પછી બાકી શું રે? ભગવાન રાજીપો ઉતરે, ભગવાન એટલે બાપાને એટલે પછી ભગવાન છે, આપણે એક થવા માંડીએ. ભગવાન યાદ કે છે એની મેળે. હે, ભગવાન આવું છે એટલે તો બેઠા આવી રીતે, બેઠા કે એની મેળે થાય છે, કશું કરવાનું રહ્યું નહીં. આ એની મેળે બતાવે છે. એની મેળે બતાવે છે. શબ્દ આજે આપ્યો તમે એની મેળે. હવે જયારે ભગવાનને દર્શન કરશું ત્યારે ખબર પડી જશે કે આ એની મેળે. ભગવાન અમારે પણ એની મેળે. બહુ મસ્ત સાહેબ. એની મેળે બોલો ને, બધો બહાર નીકળી જાય. આ માથ છે ને, ભલે ખુલ્લું છે પણ એટલો બધો ભાર લઈને ફરીએ છે, એટલો બધો ભાર છે અહંકાર ને મમતાનો, એની કલ્પના ના કરાય. હા હળવા ફૂલ થઈ જાય. એટલા હળવા ફૂલ થઈ જાય કે વાત નહીં કરવાની. એટલો હળવો ફૂલ થાય, એને એટલો બધો આનંદ આવે કે વાત નહીં કરવાની. હા શૂન્યત થઈ જાય મને. નહીં, અહંકાર રહી થયો એટલે એની વાત જ જુદી આખી. શૂન્યત થઈ જાય. એટલો બધો એને આનંદ આવે કે ઓહો, આ તો ચાખ્યું જ નતું કોઈ દિવસ. પછી એને છોડે ના, પછી ના છોડે સાહેબ. ડર નું લાગવાનું, કરવાનું. લઈ જા. અમારી ઈચ્છા નથી. શું કહેવાનું? અમારી ઈચ્છા નથી. દાદા ભગવાનનું જગત કલ્યાણનું મિશનના અમે નિમિત્ત બન્યા છે તો કે ભાઈ હજુ મારે કામ કરવું છે, જરા એને હેલ્પ કર નહીં દોસ્ત, પછી લઈ જજો ને, વાંધો નહીં કહેવાનું. પછી ચાલે જે થાય તે. તો બધું ભેગું થઈ ગયું, ખટખટ. સચ્ચિદાનંદ. યાદ રહેશે એની મેળે. પછીનો થાય તે એની મેળે. આવી ગઈ એની મેળે. હા, મેળામાં મેળ આવી ગયો તો કામ થઈ ગયું. મેળે થઈ ગયું. દાઢી ઉગે છે તે એની મેળે બધી મેળે આવી. બધું ખરું, પણ હવે વાપરજો. આગલા દિવસે એની મેળે થઈ ગયું ને, એ બ્યુટી જોવાની. 100 કરોડની ફેક્ટરી મૂકીને જાય, એ કેટલો મોટો ત્યાગી કહેવાય સાહેબ આ વર્લ્ડમાં. કેટલો મોટો ત્યાગી કહેવાય, વિચાર તો કરો. પણ આ એની મેળે સાંભળવાનું છે ને, એટલે આવ્યો. આ 100 કરોડની ફેક્ટરી મૂકીને આવ્યા ને, એનું ફળ આવ્યું સાહેબ. મેળે કીધું ને, મારા માટે તો એની મેળે જ થયું, આવવાનું જ નતું. આ લોકો પણ હું એ જ કહેવા માંગુ છું, પણ એ તમને સમજણ નથી પડી. તમને નથી પડી એ વાત. આ તો બધ નેચર નીકળી એટલે તમે ફીટ બેસાડ્યું કે હા સારું એની મેળે થયું છે. હા ના, પણ એની મેળે કુદરતનું કામ કેવું છે કે તમે પ્રેફરન્સ કોને આપ્યો? જાત્રાને. અને તમે પ્રેફરન્સ ડી-વેલ્યુ કોને કરી? 100 કરોડની ફેક્ટરીને. 2 કરોડ નથી, 100 કરોડની ફેક્ટરીને ડી-વેલ્યુ કરી અને જાત્રાને મહત્વ આપ્યું. એટલે ભગવાનની ફરજ બને છે કે એને ભાન કરાવું કે એની મેળે ચાલે છે. ખ્યાલ આવ્યો? એટલે 100 કરોડની સામે તમને લાખ કરોડ મળ્યા સાહેબ. આ 2 શબ્દમાં કેટલા છે? કામ તમારું થઈ ગયું.
ખ્યાલ આવ્યો? એની મેળે કુદરતને અંદર તમે 100 કરોડ ને છોડો, 2 લાખ કરોડ આપવા તૈયાર છે, કારણ કે તે છોડ્યા તો તને વધારે આપું, ફસાવ જોઉં છું તો શું કરે તું? આ એની મેળ થયું, સમજણ પડી ને, એટલે ગમે તેવું હોય ને ફસાય ના માણસ, કોઈ ગમે તેવો આવે ને ફસાય ના, કારણ કે એની મેળે છે. અને ફસાતો બંધ થયો એટલે પતી ગયા, આમાંથી ફસાવાનું બંધ થાય. આ એની મેળે ચાલે. ચાલો પગનો દુખાવો થાય તો કેવી થાય? જાતે કરે છે? એની મેળે થાય ત્યારે કેવાનું, વાહ યાર કેવું પડે તાર, તું તો આવો કરે. 100 કરોડની ફેક્ટરી કરતા મોટો છે, કારણ કે 100 કરોડની ફેક્ટરી નાખનારો કોણ? અને એના પગ દુખ્યા, એટલે ઓલી ફેક્ટરી તો જવા દો, આ ફેક્ટરીમાં ડિસ્ટર્બન્સ આવ્યું. એટલે એની મેળે બોલો ને, હા કેવું પડે. એટલે આ ફેક્ટરીમાં આવું થાય એની મેળે, તો ઓલી ફેક્ટરીમાં પણ એની મેળે થાય એવું, એ વાત નક્કી થઈ ગઈ. એટલે તું ચલાવ, બધું કર, પણ જોયા કે આવું થશે ગમે ત્યારે. એની મેળેની અંદર સારું પણ થાય અને ખરાબ પણ થાય. એટલે તમે દ્વંદ્વાતીત દશામાં આવી ગયા, એટલે સમાધિ થવા માંડી તમને. દ્વંદ્વાતીત નહીં સમજી સમાધિ થઈ ગઈ તમને. દ્વંદ્વાતીત ગુજરાતી. સમાધિ એટલે શું? કે જીવતા જ સમાધિ. દ્વંદ્વાતીત એટલે દ્વંદ્વથી પાર. સુખ અને દુઃખ એ બે દ્વંદ્વ કહેવાય, સામ સામે. પાપ અને પુણ્ય, હાર અને જીત. હાર છે ત્યાં જીત છે, જીત છે ત્યાં હાર છે, સુખ છે ત્યાં દુઃખ છે, દુઃખ છે ત્યાં સુખ છે. પાપ અને પુણ્ય, તો કે આ બધા દ્વંદ્વ કહેવાય. દ્વંદ્વની અસરો થાય, માણસને દ્વંદ્વની અસરો થાય, સુખની પણ અસર થાય ને દુઃખની પણ અસર થાય. અને દ્વંદ્વાતીત એની મેળે સમજાય તો દ્વંદ્વાતીત થાય. તો કે દ્વંદ્વાતીત એટલે શું? તો કે પાપની પણ અસર ના થાય, પુણ્યની પણ અસર ના થાય, એ સમસ્થિતિમાં. એને સમાધિ કહેવાય. સમાધિ એટલે 5 ઇન્દ્રિયો હોય અને પોતે કોઈ ગમે તે કરે અને છતાં ડિસ્ટર્બ ના થાય, કોઈ પણ અવસ્થાને ડિસ્ટર્બ ના કરે, એને સમાધિ કહેવાય. તો આ એની મેળે થાય એટલે એને સમાધિ થવા માંડે, એની મેળે. તો સમાધિ થવી મનુષ્યપણામાં એ બહુ મોટું કામ થયું કહેવાય. મનુષ્ય બહુ સફળ થયો કહેવાય. અને પંચમારામાં સફળ થતો હશે. પંચમારામાં તો મનુષ્ય ભાવને હારી જવો એવા ધંધા કરે લોકો. જો 100 કરોડની ફેક્ટરીને મહત્વ આપ્યું હોત ને, જાત્રામાં ના આવત ને તમે, તો ભલે 100 ફેક્ટરી નાખત, મનુષ્ય પણ હારી જાય, કારણ કે એનાથી મમતા બહુ વધે, અહંકાર બહુ વધે. અને મમતા ને અહંકાર વધે એટલે ભગવાન કહે છે કે હવે તું નીચો જા જરાક, એટલે પછી તારો સરખો થાય પછી પાછા ઉપર લાવીશું. એટલે તિર્યંશ ગતિમાં જવું પડે, એટલે મનુષ્ય ભાવ હારી જાય. ના તો તમે મનુષ્ય ભાવ જીતી લીધો સાહેબ. આ એક આટલા અમથા કારણમાં એ કંઈક કરીને આવેલા છો, કંઈક એવું સરખું કરીને જેને કારણે આ આખી વસ્તુ સેટઅપ થઈ. ભલે સહેજા સહેજ થયું હોય પણ બહુ મોટું થયું. ઘર બાર છોડવું સહેલું, 100 કરોડ ફેક્ટરી છોડવી સહેજ નથી. સાદું સાદી થઈ જાય ને તો એ પકડે મારા 2 શિષ્ય. એને ખબર નથી તારા શિષ્ય એની મેળે થયેલા છે. જેમ છોકરો પેટમાંથી એની મેળે પાકે ને, તેમ શિષ્ય એની મેળે જ પાકે. શિષ્ય કરવાનો નથી હોતો, પણ લોકો કરવા જાય, એટલે એની મેળે હોય. હા, લઈને આવે. એની મેળે તમારા નિમિત્તે સારું નીકળી વાત. કેમ ના એક ડબ્બામાં ભેગા થયા, નહીં તો મોરબી આવે તોય ભેગા નહીં થતા. એની મેળે થયું. અમે આવવાના હતા, મેળે આવ્યા. એની મેળે. કારખાને નહોતા બેઠા. હા બેઠા હતા, તમારે બેઠા હતા, આયા હતા. આપણે જમવા પણ સાથે ગયા હતા, આયા હતા. સમંદરની મૂર્તિ નથી, પાંડે બને વાત છે. આયા હતા. દર વખતે આવી વાતે ના નીકળે તો કોઈક વખત નીકળી જાય. એની મેળે શબ્દ યાદ રહી ગયો ને એટલે પતી ગઈ વાત. એક પોઈન્ટ ઉપર કેટલું સમજ્યા? તમારા જેટલા પણ પઝલ્સ હશે, ફક્ત એની મેળે બોલો એટલે સોલ્યુશન આવી ગયું.
પછી એને સપોર્ટ કરવા માટે બીજા બધા જ્ઞાન એ વસ્તુ જુદી છે. એની મેળે બોલ્યો એટલે તમારું પઝલ સોલ્વ થયું. કોઈ પૈસા ખાઈ ગયો તો કે એની મેળે થયું જ ભાઈ, પણ બીજી પંચાયત બહુ કરે કે આને આવું કર્યું, આને આવું કર્યું, આમ કર્યું, તેમ કર્યું, એની મેળે ના સમજાય. પૈસા લઈ કેવી રીતે જાય માણસ? ના લઈ જાય. કેવી રીતે લઈ જઈ શકે? કઈ ખાવાના ખેલ છે? અને છતાં એને સંજોગ મળ્યા અને થયું એટલે એની મેળે થયું સાહેબ. પછી કારણ ભલે જે હોય તે, પણ એની મેળે થયું. એ તું સમજવા માટે બીજા કારણો સમજવાના. મનમાં કાંઈ કહેવાય નહીં અમને ને. હર વ્યક્તિ મને કહી દીધું 5 કરોડ ફસાણા હે એનો જે તે કાયો હર વ્યક્તિ કીધું 5 કરોડ. અરે શું કરવાનું? ગયા હે તો શું કરવાનું મુકેશભાઈ? મુકેશભાઈ 5 કરોડ ફસાયા ને એટલે પહેલા તો છે ને જોવાનું, પહેલા તો એની મેળે થયું એ પહેલા સમજવાનું. એટલે સામેવાળા માટે જે ખરાબ ભાવ થતા હતા એ બગડી જાય, એટલે સારા થઈ જાય, બગડે ના. અને બીજું તો કે 5 લાખ ફસાણા ને, કોઈ વસ્તુ ફસાય એટલે આપણને જે દુઃખ આપે છે એટલે આપણે કંઈક દાબેલા હતા અથવા તો અણહકના લીધેલા હતા. એટલે કોશિશ કરવાની જ કરવાની. 25 રૂપિયાનો માલ હોય અને તમે સામેવાળો અજાણ હોય અને એને તમે 35માં માલ આપી દો તો એ જે 10 રૂપિયા આવ્યા એ શું થાય? અણક ના કહેવાય ને. હે એટલે એ અણકના પછી દબાઈ જાય, કોઈ લઈ જાય અથવા તો કંઈક બીજું આવે પણ ચાલ્યા જાય. એટલે આપણે પછી માફી માંગવાની કે ભાઈ આ જાણતા અજાણતા કંઈ પણ અણકના લીધેલા છે તેની હું માફી માંગુ અને એના નામના પ્રતિક્રમણ કરવાના. એ તો એક નિમિત્ત છે, એક જરિયો છે લઈ જવા માટે, પણ આપણી ભૂલને આધારે લઈ જાય. નહીં તો કોઈ લઈ જવાની શક્તિ ધરાવતું નથી. એટલે અંદર માફી માંગવાની એના નામની કે ભાઈ તું નિમિત્ત બન્યો પણ આ માલ મારો ગયો ને તો સારું, પણ વ્યવહાર શું કરવાનો? ભાઈ પૈસા આપી જાવ ને સાહેબ, એવું શું કરો છો? બહાર મૂકવાનો નહીં, બહાર મૂકવાના નહીં. ચા પીવડાવ તો ચા બી નહીં પીવાની. ખ્યાલ આવે ને? ચા પીએ તો ખરાબ દેખાય, એને એમ લાગે કે હવે લેટ આપીશ તો ચાલશે, તો કે ના એવું ના ચાલે, ચા બા ના પી, હવે તું પૈસા આપેલા. બહાર બધો વ્યવહાર કરવાનો પણ અંદર સમજી લેવાનું. દાદા ભગવાનને પૈસા અણક ના આવેલા. ત્યાં છે ને ગવર્મેન્ટના સળિયા અને સિમેન્ટ બધું આવતું હતું, તે ઓછા ભાવનું આવતું હતું. તે બહાર કાળા બજાર થાય, તે કાળ બજાર થાય ને તો 25 રૂપિયાનો માલ 50 રૂપિયામાં વેચી નાખે. તો એ બધો કાળો પૈસો ભેગો થયો. તો એના પાર્ટનરને કંઈ મન થયું કે સાઉથમાં ગયા હશે, તે સાઉથમાં મરી મસાલા જોયો કે આ ધંધા બહુ પૈસા છે. તે ઇન્વેસ્ટ કરવાનું ચાલુ કર્યું. ધીરે 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 ઊંડા ઉતરી ગયા. 2 વર્ષ પછી ખબર પડી કે 5 લાખ નાખેલા તે ગયા. પછી એને લાગ્યું હે પાછું હજુ તો બાકી હતું ને, તો કે હજુ આ 15,000 નાખીશ ને તો સારું બધું પાછું આવી જશે. એટલે મંગાવ્યા 15,000 દાદા ભગવાન પાસે. એટલે દાદા ભગવાન લાગ્યું જો આ 15,000 મોકલું છું પણ તમે જો ના પાછા આવે તો તમે પાછા આવી જજો. શું કહે છે? તમે પાછા આવી જજો. 3 મહિના પછી ખબર પડી એ 15,000 પણ એટલે ખેંચી નીચોવીને લઈ ગયા. એટલે અણહકનું વસ્તુ એ જવાની છે. એટલે તારે તારી સેફ સાઈડ રાખવી હોય તો ના લઈશ, હેરાન ના થવું હોય તો. અને હેરાન થવું હોય તો કર ને, માથા તને કોણ ના પાડે છે? તો કુદરત છોડે નહીં. કુદરતને બધી ખબર છે, શું છોડે નહીં. કારણ કે કુદરત એટલે બીજું કશું જ નહીં, આ મય ભગવાન છે. શું છે? મય ભગવાન છે. હવે ભગવાનની હાજરીમાં તું હકનું વાપરે અણહકનું વાપરે એ મહિલાને ખબર છે. મહિલાને ખબર છે એટલે એના આધારે 12 સંજોગ બધા થવા માંડે. અને એના આધારે 12 સંજોગ જે થાય ને એટલે પછી કે આણે આવું કર્યું. અરે પણ તારું જો અંદર ત્યાં હું ધંધા કર્યા છે. ચોર કેમ ભેગો થાય? ચોર કેમ ભેગો થાય? બોલો ને જલ્દી. આપણે કઈક કર્યું હોય, ચોરીઓ કરી માટે ચોર ભેગો થયો. લાગોસમાં જાવ ને, લાગોસમાં પહેલા જ દિવસે ગયો મને કે ચાલો અમારા ઘરે 3 વખત ચોરીઓ થઈ. તો કે મેં કીધું તે કોઈને છોડ્યા નથી એટલે ચોરીઓ થઈ છે. તું પાછો એમ કે છે કે મેં અચાનક ખુશ થઈને કે તું ચોર છું સાલા. તારા ધંધામાં હવે નિયત બદલ તારી, નહીં તો ચોરીઓ થતી હશે તારે ખિસ્સામાં કોણ હાથ નાખે છે? એટલે વ્યાજબી રીતના નફો લેવા.
નહીં, વ્યાજબી છે નો નફો. એ તો પોતે પોતાનું વ્યાજબી નક્કી કરે એવું થોડી ચાલે, એવું ના ચાલે. એ પણ હોઈ શકે ને, પણ પૂર્વજન્મનું ભલે હોય, પણ આજે તમારી દાનત ખબર પડે. કેવી દાન તમને ચાન્સ મળે ને એટલે 2 રૂપિયા વધારી દો, અને પછી કે ઓછા કરશો તો કરીશું ત્યારની વાત, અત્યારે વધારી દો ને સાહેબ. આ રીતો છે બધી, બહુ ખતરનાક રીતો છે, કોઈ સમજી ના શકે. તો પછી જાય ને ત્યારે રડે તો ના ચાલે, કશું ના ચાલે. આપણે જેમ માની પુરુષોનું માગતો હોય છે પૂરું થયું. હા, એ તો બીજો રસ્તો હળવાશ લેવાનું એક જ ઉપાય. ના ના, એ બોલે ખરો, પણ જો કોઈ છંછેડે ને તો પછી પાછો ઉભો થઈ જાય. એટલે બીજું થઈ શકે એમ નથી આપણે. બીજો કોઈ રસ્તો જ નથી તારી પાસે. નહીં, આ બોલવા બાબતની છે. હા, પણ રસ્તો જ નથી, એટલે એ તો લઈ લે છે. એટલે ગયા ભાવના. હા, પછી બે બોલે શું છે, ગયા બહુનું જ, પણ આ લીધેલું છે એટલે ગયું, નહીં તો જાય આ તો નહીં. છૂટવા માટે શાંતિ થોડી લે. પણ એ સમજણ વાળી શાંતિ ના કહેવાય. ના કહેવાય. સમાધાન એ તો ટેમ્પરરી. પછી પાછો એ સમાધાન ક્યારે કીધેલું કહેવાય તો કે પછી એવા ધંધા કરતો બંધ થાય તો એ સમાધાન કામનું ને. તો સમાધાન કામનું. કે આ પૂર્વભાવમાં મેં આવું કરેલું એટલે ગયા, તો કે પૂર્વભાવનું તો કે બધાને બોલે, પણ પછી નક્કી થાય કે હવે કોઈનું આવું લેવું તો એ હરખું કહેવાય. હા. ઉલટો ઈ ખાડો પૂરવા પછી વરી ઓલો આ ઊંચું કરે 10 વાર આવી કરે. એટલે એવું કરે એટલે પછી થાય શું કે જ્યારે મરવાનો વખત આવે ને તારા જે મિલકત ભેગી કરે ને કશી કામ ના લાગે. એમને એમ જ ચાલ્યો જાય, ક્યારે ચાલ્યો જાય ખબર ના. એટલે આપણને લાગે એટલે મરી ગયો, એટલે કાલે તો મળ્યા હતા અમે, પણ ગયો કામ ના લાગે. એ મિલકત ધક્કો મારે. અને બીજું, તમે કમાવ છો, ચાલો બરોબર કમાવ છો, હું તો બહુ ખુશ થાઉં, ચાલ કમાવ છો, પણ તું કોના માટે કમાવ છો એ મને કે. ચાલ ઈ જ ખબર નથી. નહીં એમ નહીં, ખબર છે કે ભેગું નથી આવવાનું. એમ નહીં, હું જુદું કહેવા માંગુ. તું જે કમાવ છું એ તને ખાતરી છે કે તને કામ લાગશે? ખબર નથી. ના, એના મનમાં એમ છે કે મને કામ લાગશે. એના મનમાં એવું છે કે મને પૈસા કામ લાગશે માટે કમાય છે, પણ એને ખબર નથી કે એના છોકરા માટે કમાય, એના જમાઈ માટે કમાય, કેના માટે કમાય એના માટે ખબર નથી. કમાઈને પૈસા કમાશે અને પછી શું થશે, એક દિવસ ઠપ થઈ જશે અને એમાં 2 જ છોકરીઓ હોય. શું હોય? 2 દીકરીઓ હોય. એટલે કેટલા જમાઈ થયા? 2 જમાઈ થયા. એટલે બધું કમાયું તો કોના પાસે ગયું? જમાઈ શું કર્યું? નહીં, ટેસ્ટ નહીં કર્યો, જમાઈને ખાઈ ગયેલા, તે જમાઈ થઈને આવ્યા. એટલે જમાઈ થઈને આવ્યા. એટલે કુદરતે પ્લાનિંગ કર્યું કે તું ખાઈ ગયો તો એટલે હવે મહેનત કરીને પૈસા ભેગા કર. પૈસા અમે તને આપીશું, પણ કેમ આપીશું તો કે ઓલાને આપવા માટે. બરોબર છે. પૂરું તો કરવું જ પડે ને. પૂરું તો તમે સીધી આંગળી ઘી નીકળે એવું નથી. એમ કે વર્ક કરવું પડે ને. નહીં, એ તો વર્ક તો કુદરત કરાવડાવે તમારી પાસે. મજૂરી માફક કામ કર, પછી કે કેરી લાવીશ નહીં, કેરી લાવીશ નહીં, મોંઘી છે. અને જમાઈ આવે ને પોતે ખાઈ ના ઓલાને ખવડાવે. વ્યવસ્થિત કીધું. એટલે આ વસ્તુ સમજવાની કે કોના માટે કમાય છે એ ભાન નથી હજુ તો. આટલા બુદ્ધિશાળી થઈને પણ એને ગેરંટી નથી. ભાન આવી જાય, મને ખબર પડી જાય તો શું તેદી થઈને બંધ કરી દઈએ? ના, બંધ કરી કરવાથી ના થાય ને. કરવાનું તો પૂરું કરવું પડે. બંધ ના થાય, પણ એને જે અંદર સ્ટ્રેસ પડતો હતો ને જે ભાર હતો કે હું કમાયો તે નીકળી જાય. કારણ કે જે મિલકત છે તે કોના ભાગે જાય, કોના ભાગે જાય એ જોવાનું.
તમારા ઘરમાં તમારા 3 છોકરા હોય ને તો એક વાપરતો જ ના હોય ને એક વાપર જ કરતો હોય અને ફેક્ટરીમાં ના આવતો હોય તોય તમે એને આપ કરો. આ જોવાનું કે કોના માટે કમાઉં છું જુઓ તો તપાસ તો કરો ને. તો તારા વાપરું છું કે નથી વાપરતો, કોણ વાપરે તારું, જો તો ખરો જરાક તો જો. આ હું ગાંડાની જેમ દારૂ પીધો હોય ને ફેક્ટરીમાં જાય ને ફેક્ટરી પર આવે ને કામ કરે એના જેવું બેભાન અવસ્થા કહેવાય કે કોના માટે કમાય એ પણ તને ભાન નથી પડતું. એ કઈ જાતની અવસ્થા? કારણ કે આપણે મહાત્માને એક થયું 45 વર્ષ બહાર રહ્યો, ઇન્ડિયાની બહાર, અને 5 કરોડ કમાઈને આવ્યો. આ હું વાત કરું છું 90 ની. મતલબ 5 ગણા કહેવાય ને આપણા હિસાબે. ખ્યાલ આવે ને? તે આવ્યા, ફેક્ટરી નાખી, બરોબર ચાલ્યું, દિવેલાની ફેક્ટરી નાખી, દિવેલ કાઢવાની. કંઈ એવું કર્યું ને ઓલા સામેવાળી પાર્ટીએ કે આખી ફેક્ટરી લઈ લીધી. ફેક્ટરી લઈ ગઈ એનું દુઃખ, બહુ કોશિશ કરી પણ કશું આવ્યું નહીં. બધા મોટા માણસો ઇન્વોલ્વ થઈ ગયા એની અંદર, ફેક્ટરી પચાવી પાડી. પેપર એવું કર્યું તૈયાર કર્યું, પચાવી પાડ્યું. ગાડી દિવેલાની આવે, હવે દિવેલાની ગાડી આવે તો એનું ચલણ હોય ને કે આવીએ, પણ ઓલાનું તો કામ કેવું હતું કે દિવેલા કાઢીને દિવેલ કાઢી અને દિવેલે આપી દેવાનું અને દિવેલાએ આપી દેવાના અને ચલણ મોકલી આપવાનું કે આ મેં તમને મોકલી આપ્યું. ખ્યાલ આવે ને? તો ઓલું જે મોકલી આપવાનું ચલણ નહોતું ને ખાલી આપવાનું ચલણ હતું. એટલે ઓલાએ કીધું કે અમે તમને 300 ટ્રક આપી છે સાહેબ, લાવો હવે ક્યાં છે પૈસા લાવો. એટલે ઓલાનું તો ખાલી કમિશનનું કામ હતું, પણ છતાં આખી ફેક્ટરી પચાવી પાડી. એટલે દુઃખી થયા અને પછી 6 મહિનામાં ખબર પડી તબિયત થોડી બગડે, અસર પડશે થાય તો ખબર પડી કે કેન્સર છે. એટલે બીજા 6 મહિનામાં વયા ગયા. તો કોના માટે જીવન હતું સાહેબ? કોના માટે જ હતું? કરજો કરીને કેવું છોકરાને કામ ના લાગે, વાઈફને કામ લાગે, કોઈ મજા ના કરી, કશું કર્યું ને, બધું ઓના માટે પૂરું કર્યું. અને જતા આ લઈને ગયું કેન્સર છે. એટલે જે થોડું ઘણું બચેલું તે ગયું. આ કેવું જગત, કેવો સંસાર સાહેબ! કઈક આંખ તો ઉગાડો. સમજવું તો પડે ને ના સમજવું. એટલે વાપરો, ભલે કમાઓ ખરા પણ વાપરો સાથે સાથે, અને એવું વાપરો કે સાથે આવે. કેવું વાપરવાનું? સાથે આવે એવું વાપરવાનું. અને બહુ છોકરા માટે બહુ રાખવાનું નહીં, એને નોકરી ધંધે ચડાવી દેવાનું. તો છોકરાઓ માટે બહુ રાખવાનું નહીં. બહુ રાખશો તો દારૂ પીતો થઈ જશે, ગેરમાર્ગે ચડી જશે, પછી એના જવાબદાર તમે. પૈસા આજના છોકરાઓને બહુ આપો તો એને ભાન નથી કે આનાથી મારું શું થાય, હિતાહિતનું ભાન નથી. એટલે હાચવી જાણવું. કમાવાનું કશું વાંધો, તો પુણ્ય છે ને, સૌરાષ્ટ્ર મારી મોરબી બધી સંતોની ભૂમિ કહેવાય. એ પુણ્ય જાગી છે એટલે ફેક્ટરીઓ નાખ્યા જ કરે ને ચાલ્યા કરે ને પૈસા આવ્યા કરે. પછી તો ભક્તિ કરી એટલે આવે છે. એમાં તમારું શું? તમે ખાલી ખુશ થાવ. આવ્યા અમારી ભાઈ ભક્તિ કરે છે ધૂન, એટલે મેં કીધું સમજાણું નહીં ને યાર, નહીં એટલે ભક્તિ કરો એટલે પુણ્યને આધારે ફેક્ટરી ભક્તિ કરો ને એટલે સંસારમાં માથું ઓછું મારો ને, ઓછું મારે, જરાક ઓછું મારે ખરું પણ ઓછું મારે, બહુ પંચાત ના કરે. એટલે દખો તમે ઓછો કરો એટલે પુણ્ય બંધાય. એટલો વખત તમે ભક્તિ કરો ને એટલો વખત તમારું અહંકાર ને બધું થોડુંક શાંત રહે એટલે પુણ્ય બંધાય. પણ એ પુણ્ય શેનું બંધાય? તો કે જગતના ભૌતિક સુખો મળવાનું પુણ્ય બંધાય. પુણ્ય 2 જાતના, એ જગતમાં ફસાવનારા. પુણ્ય કેવું જાતનું? એ જગતમાં ફસાવનારું. અને બીજું પુણ્ય તો કે જગતથી છોડાવનારું. તમે 100 કરોડની ફેક્ટરી નાખો એટલે તમે ફસાયા કે ના ફસાયા? તમે છૂટા? તો કે ના છૂટા. હેલો ને? પછી કોઈને પૈસા આપીને છૂટી જાઓ કે હવે તમે તમે ચલાવો, પણ તો એ સારું વધારે કહેવાય. એવી રીતના અમુકમાં આવ્યા જ રાખે, કશું કરવું ના પડે. અથવા તો બાપ મૂકીને ચાલ્યો જાય મળે, એ પુણ્ય કહેવાય. પુણ્યથી મળે છે વસ્તુ. કેવું પુણ્ય છે એના પર છે. પણ પુણ્યથી ભૌતિક સુખ મળે અને એક પુણ્યથી એવું સુખ મળે કે જે આવીને જાય જ ના. એટલે ભક્તિ કરવી તો એવી કરવી કે જેથી કરીને આપણે છૂટીએ.
શું થાય? છૂટીએ, સંસારથી છૂટીએ, અથવા તો ભાન થાય કે આ એની મેળે ચાલે છે. શું થાય? એની મેળે ચાલે છે એવું ભાન થાય. એ ભક્તિ કરી કામની. કઈ ભક્તિ? જે ભક્તિથી આપણને ભાન થાય કે એની મેળે ચાલે છે. આ ભક્તિ તમે કરો છો કે હાથની કરતા કરતા નસ ખેંચાઈ જાય પછી કરો? કેમ ના કરો? હે થાય નહીં ને પછી. થાય નહીં તો તમે કરતા હતા? ના એ તો એને મેરેજ થતી હતી. તો એની મેળે થતી હતી, પણ તમે શું અહંકાર કરતા હતા કે હું કરું છું? તો હવે ભક્તિ કરવાનો અહંકાર કર્યો એટલે પુણ્ય બંધાયું. પણ જો અહંકાર ના કરે તો એવું પુણ્ય બંધાય કે તમને જ ભગવાન બની જાય. ભક્તિમાં તો ભગવાન જુદા અને તમે જુદા. અને આ એવી ભક્તિ થાય, એની મેળે સમજણ પડે તો એવી ભક્તિ થાય કે તમે પોતે જ ભગવાન થાઓ. એવી ભક્તિ હોતી નથી આ વર્લ્ડમાં કે તમે પોતે જ ભગવાન થાઓ. આ એની મેળે થાય એ જેવું તમને સમજાતું જાય તમે પોતે ભગવાન થતા જાઓ. બટ નહીં તો પછી તો એક ધક્કાની જરૂર પડે કે જો તું આ છું, આમ છે, ફિનિશ. એટલે ખરી ભક્તિ એને કહેવાય. અને ભક્તિના બે પ્રકાર. એકમાં કરવી પડે. શું કરવું પડે? કરવી પડે. એટલે કરવી પડે એટલે કરાંજવું કહેવાય. કરાંજવું. સંડાસમાં જઈએ ને તો જલ્દી સંડાસ ના થાય. એટલે આમ કરે નહીં કબજિયાત નહીં, આમ કરવું પડે તો એ નીકળે. પછી જોર કરે ને માંડ પછી એને કરાંજવું કહેવાય. એટલે એક ભક્તિ એવી કરવું પડે. એટલે ભક્તિ કરવા જાય 8 વાગ્યાનો ટાઈમ હોય અને ઘરમાં હજુ 7:30 આવ્યો હોય તો 8 વાગે જાય તો ઘરના વાળા બૂમ પાડે કે ના પાડે? એટલે પછી જેમ તેમ કરીને જાય એટલે કરાંજવું કહેવાય. અને બીજી ભક્તિ એવી છે કે ગમે ત્યાં જ હોય એની મેળે થયા કરે. તારે કોઈ સંજોગની જરૂર પડે, રાત હોય કે દિવસ હોય. આ તો દિવસમાં કન્ડિશન વાળી ભક્તિ કહેવાય ને ઓલી અનકન્ડિશનલ ભક્તિ. અનકન્ડિશનલ ભક્તિ નું પરિણામ અદ્ભુત છે. અને કન્ડિશનલ વાળી ભક્તિ તો કે તને ભૌતિક સુખો મળે, ફેક્ટરીઓ મળે. શું મળે? ફેક્ટરીઓ મળે, વાઈફ મળે, છોકરા મળે, નોકર મળે, બંગલો મળે, ગાડી મળે. કરાંજલી ભક્તિ નું પણ ફળ તો છે. વાત સમજ પડી ભાઈ? એટલે ભક્તિ એમાં એવું છે કે જે વસ્તુ પસંદ પડે ને એટલે એની ભક્તિ એની મેળે થાય. એટલે ભગવાનની કિંમત સમજાય તો ભક્તિ કરવી ના પડે, ભક્તિ થાય. અને જ્યાં સુધી ભગવાનની સમજણ પડી નથી, જાગૃતિ આવે, ભગવાનની સમજણ પડી નથી ત્યાં સુધી ભક્તિ કરવી પડે તમારે. એટલે એમાં મહેનત છે, ઓલામાં મહેનત નથી. જ્યાં મહેનત હોય ત્યાં સંસાર હોય, જ્યાં મહેનત ના હોય ત્યાં મોક્ષ છે. 8 દિવસમાં 5 દિવસ તે ધૂનમાં જાય. એટલે સંતોની વાણી ગાય, કૃષ્ણની, રામની પદ ગાય. એટલે બંધ ના કરતા, હું ભલે સમજી લેવાનું પણ બંધ ના કરતા. હા, બંધ નહીં, ન કરે, સમજી લેવાનું. કહેવાનું હે ભક્તિ કરે ને તો હવે કહેવાનું તમારે કે જો ભગવાન આ તારી ભક્તિ કરું છું, પણ તું મને ભેગો થઈને દર્શન આપ. આ ભાવમાં મને દર્શન થવા જોઈએ એવી કર કૃપા. અને મને તારી સમજણ ના પડે, તારું દર્શન થાય અને મને સમજણ ના પડે એવું નહીં ચાલે. મને સમજણ પડવી જોઈએ કે તારા દર્શન થયા, નહીં તો આપણને લાગે કે આ વેશમાં આવ્યા હતા ભગવાન, આ વેશ, એવું બધું ના ચાલે. સીધે સમજણ પડે એવું કરજે. ભક્તિ કરવાનો મારો આશય આટલો છે એમ કહી દેવાનું, તો પછી એવું કન્વર્ટ થશે. કારણ કે ભગવાન સામે ભેગા થાય ને તો એ ઓળખાય એવા. હા, કારણ કે ભગવાન આપણે કલ્પનાથી કરેલા છે. આપણે દાદા ભગવાને મળ્યો ને તો સાલું ભગવાન કે, પણ મેં કીધું સાલું સુદર્શન ચક્ર નથી દેખાતું ને ત્રિશુળે નહીં દેખાતું. સાલું કશું આપણી ધારણા ભગવાનમાં એ ધારણા ધારેલી છે કે આવા ભગવાન હોય. ધારણા ધારેલા કોઈ દિવસ ભગવાન ધારણામાં આવે જ નહીં.
એ નિર્વિકલ્પ ભગવાન કેવી રીતના વિકલ્પમાં આવે ખ્યાલ આવે ને? એટલે ભગવાનની ભક્તિ કરજો, બંધ ના કરતા, પણ આપણે કહેવાનું સાહેબ કંઈક કૃપા કરો ને, આટલો વખતથી ભક્તિ કરું છું, કંઈક ભેગા થાવ અને આપણો ભેદ છૂટી જાય. શું થાય? તમે ભગવાન અને હું ભક્ત, એટલે ભેદ થયો. એટલે ભેદ થાય, ભેદ થાય એટલે ભગવાનનો રાજીપો ઉતરે ના. શું થાય? અને અભેદ સ્વરૂપે રહે ભગવાન સાથે તો રાજીપો ઉતરે, એની શક્તિઓ આપણી અંદર આવતી જાય. આપણે પોતે જ ભગવાન છે, આપણે પોતે જ ભગવાન છે, પણ સમજણ પડતી નથી. ખ્યાલ આવ્યો? તે સમજવા માટે ભક્તિ કરવાની, તે ખરી ભક્તિ. પણ ભક્તિ ભગવાનને જુદો રાખે તો એ તો ડિસ્ટન્સ રાખ્યું ભગવાન સાથે, એટલે મજા ના અહીંયા ઓળખા કરો, અહીંયા નજીક આવો, થોડા ઘણા આમ છે જઠો હાથ આમ આવતા એમના મોટા ભાઈ વાત હાલે ને. એક મિનિટ, આમના ભાઈ મોટા ભાઈ છે, આમની સાથે જ આપણે 12 કલાક જીભ હાલે છે એટલે કન્ટિન્યુ ટૂંકમાં એ જમીન લઈને વેચે ને અહીંયા હમણાં લેતા 2.5 કરોડ રૂપિયા મળી ગયા ફોનમાં. છેલ્લે દિવસે નક્કી થયું આવવાનું, ના જ પાડી દે ને અમને તો ખરી જાતો તો તમે કરી બાબા. એને છે ને 22 તારીખે નક્કી થયું આમનું બંનેનું, વાઇફ બે અને આનું એકલાનું. તો ઈ પેલા ના જ પાડતા હતા અમારે નથી આવું, ભાઈ ની આવે ને તો છેલ્લે દિવસે નક્કી થયું. ત્યાં હસમુખાનંદ ને પૂછ્યું ને, મને કે 3 સીટું ખાલી છે D4 માં, તો પૈસા મોકલી દીધા. ઈ તને આવી ગયા. એટલે હવે તો આવીને અત્યારે હમણાં કલાક પહેલા એક સોદો કર્યો તો 2.5 કરોડ મળી ગયા. પણ 2.5 કરોડ મળ્યા ને આ સોડામાં, એટલે હવે ફરી વખત કોઈ કહેશે કે જાત્રામાં જવાનું છે તો કે ચલો એની મેળે જાય. એટલે હવે જાત્રા પાકી થઈ ગઈ. ક્યારે આવું થઈ જાય ને કે સારું જાત્રામાં જવાથી મળતા હોય તો હું આપણે ચલો જાત્રામાં જઈએ. એક નવી ફેક્ટરી બનાવે છે 120 કરોડની, એનું કામ ચાલુ છે. પણ છોડીને આવ્યા ને? હા, છોડીને આવ્યા. બે ભાગીદાર, બે ની સાથે બને. બરોબર. કઈ વાત કરો, સરસ રીતે. એટલે બધા 12 વર્ષ પહેલા પરસમાં અમે બધા પાંચે 5 ભાગ બધા ભાગીદાર, હજી એક નથી. અલગ થયા પછી તો બધા કરો સરસ રીતે કરો, પણ નક્કી એવું રાખજો કે આ લક્ષ્મી કઈ સત્કાર્યમાં વપરાય. કમાણી કરો ને પણ એ કમાણી અહીંયા મૂકીને જાય ને શું મત? પંચવારામાં પૈસો સુખ આપતો દેવી એના કરતા પાછી એની મેળે વહી જાય. એની મેળે જશે. સારી પકડવા માંગે તોય પકડાય. સંજોગો જેવા ઉભા થાય ને તારા આપણી જ દેવી પડે કે પપ્પા તમે શાંતિથી જાઓ, મારા નામ પર કરી દો. તમને ન ખબર પડે. હા ભાઈ ચાલ કરી લે તું અત્યારે એક વખત, મને જવા દે શાંતિથી. હવે સંજોગો એવા ઉભા થાય, સહી કરવી પડે. શું સહી કરવી પડે? ના કરવી હોય તોય કરવી પડે કે જે થાય તે સાચું હવે એમ કરીને કરી દેવી પડે. એટલે બનાવો વાંધો નહીં, પણ અંદર એવું ભાવ રાખજો કે આ પૈસા આવે તો કોઈ સત્કાર્યમાં સરસ રીતે વપરાય. એટલું તમારે એવું જ થયું 2 વર્ષ પહેલા ફેક્ટરીમાં આગ લાગી હતી. હશે કઈ જૂનું આપણું દેણું કીધું ભરપાઈ થયું છે, એની મેળે આવશે. ભલે જ્ઞાનમાં છે નહીં 70 કરોડ નો પેપર સળગી ગયો આગ લાગીને, ક્ષમતા પૂરેપૂરી હતી. રાત્રે અમે ગયા ને, બહુ મોટું કહેવાય. એ ક્ષમતાનું પરિણામ આવે. આ બધું એમની કંપની 400 કરોડની છે. 400 ક્ષમતા સ્થિરતા જાય ને, નથી એવું નક્કી કર્યું એની મેળે આવશે. એવું નહીં બોલો. જે એની મેળે, હું એની મેળે જે બોલું છું ને એ અંદર રાખવાનું. એ શબ્દ બહાર આ જીભ પર આવવો જોઈએ નહીં. એ અંદર બહાર તો બૂમો પાડવાની, પણ અંદર બહાર બૂમો પાડવાની, જે થતું હોય બધું કરવાનું.
બધું કરવાનું, પછી જોવાનું. પછી એની મેળે સમજવા માટે છે, બોલવા માટે નથી. મહેનત તો કરવાની જ છે. બધું વ્યવહારનું તો બગડી જાય, બધો વ્યવહાર બગડી જાય. ઇન્સ્યોરન્સ વાળો ચોખ્ખો થઈ જાય, ઇન્સ્યોરન્સ વાળો એ પૈસા લઈ લે ને કે નથી મળતા. તમને શું ખબર પડે? વ્યવહાર નહીં બગાડવાનો, વ્યવહાર બધો સરસ. વાત મેઇન કોર સમજી લેવાનું. સારું કહેવાય. ક્ષમતા રે વ્યવહારમાં, ક્ષમતા રે ને બહુ મોટો પરિણામ છે, બહુ સારા પરિણામ છે, બહુ સારા પરિણામ કહેવાય. આપણે એમના ઘરે તો 2-3 વખત દ્વારકામાં રહેતા ને, એમના વાઈફ હોય 10 વર્ષ પહેલા એક્સપાયર એટેક આવીને વહી ગયા. એમના ઘરે સત્સંગમાં આપણે ગયા. આપણે એક વખત ગયા હતા. ગયા હતા ને એમના ઘરે. એમના વાઈફ પરેશભાઈ હા આમની સાથે ગયા હતા એની ઘરે. સત્સંગમાં આમની સાથે જ બધી આવતી એમના વાઈફ નર્મદાબેન. પણ ત્યારે એની મેળે નહોતું થયેલું ને, એટલે એની મેળે થયેલું પણ એમને નહોતી ખબર પહેલેથી પડી. સારું છે નાનેથી. સારું સારું. હા, આધ્યાત્મિક લેવલ ની બધું સારું છે. ના સારું 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 સારું. પણ ભાવના કરવાની, ભાવના રાખવાની કે આપણે કોણ છે જાણવા મળે. શું જ્યાં સુધી આપણે કોણ છે જાણ્યું ના હોય તો ગમે તેટલી ફેક્ટરી હોય પણ કોઈ કામની નહીં. કારણ કે જે પોતે કોણ છે એ જાણ્યા વગર જીવો એ બધું જીવન નકામું ગયું, દારૂ પીધેલું ગયું એવું જ ગયું કહેવાય. ખ્યાલ આવે ને? એટલે આવું રાખવું જરાક. જે ભગવાનને માનતા એને પ્રાર્થના કરવાની કે ભગવાન હવે તમે કંઈક મળો. હવે પૈસા ઠીક છે આવે બરાબર છે, પણ હવે તમે મળો અમને, હવે બહુ થઈ ગયું, એવી પ્રાર્થના કરવાની. હા મળી જાય, ચોક્કસ મળે. તમે બોલો તો ખરા. ભગવાન તો અત્યારે પ્રશ્ન કર્યો એટલું ઘણું. આપણે આ કોણ રાજા પરીક્ષિત નામ સાંભળ્યું? રાજા પરીક્ષિતનું સનાતન ધર્મમાં રાજા પરીક્ષિતનો બહુ મોટો દાખલો આવે છે. એ રાજા પરીક્ષિતની વખતે કળિયુગ એન્ટર થયો રાજ્યમાં. એટલે પરીક્ષિતને શ્રાપ મળેલો, ઓલા સાધુએ શ્રાપ આપેલો કે 7 દિવસે તારું મૃત્યુ થશે. એને કળિયુગ મળ્યો પરીક્ષિતને. તો એને કળિયુગને કીધું કે તારે અહીંયા મારા રાજ્યમાં આવવું નહીં. તો કળિયુગ કહે છે, કળિયુગને કે હું તને મારી જ નાખું. તો કળિયુગ કે જો મારી ભલે બધી નેગેટિવ વાતો છે, તમે મને રાજ્યમાં જગા ના આપો વાંધો નથી, પણ મારી એક પોઝિટિવ વાત બહુ છે. તો કે શું તારી પોઝિટિવ વાત ભાઈ? તો કે સતયુગમાં લાખો વર્ષ તપશ્ચર્યા કરે તો એ ભગવાન ભેગા થાય નહીં. અને મારા કાળની અંદર કળિયુગમાં 6 મહિના સિન્સિયરલી ભગવાનની ભક્તિ કરશે તો ભગવાન ભેગા થશે, એવું મને વરદાન છે. ખ્યાલ આવ્યો? એટલે તમે ખાલી ભાવ કરશો ને એટલે અત્યારે આખા વર્લ્ડ પર એવો યોગ ચાલી રહ્યો છે કે જેને ભગવાન જોવા છે, જાણવા છે, તેને એ મળ્યા વગર રહેશે નહીં. એવો યોગ ચાલી રહ્યો. ભગવાન જાતે શોધે છે કે કોણ છે, કોને મારા દર્શન કરવા છે. પણ ભગવાન ભેગા થાય પણ તમે ઓળખી શકો, કારણ કે ભગવાનને તમે તમારા ભાવથી ચિતરેલા છે. ભગવાન કોઈ દિવસ તમારા ચિત્રામણની અંદર ના આવે, પણ આપણા ચિતરેલા ભગવાન ના દેખાય એટલે આપણે માનીએ ને. આપણે સપનામાં જો દેખાય ને કૃષ્ણ ભગવાન સુદર્શન લઈને ને આમ લાઈટ દેખાય ને તો લાગે કૃષ્ણના દર્શન થયા. એટલે કૃષ્ણના દર્શન થયા તો પતી ગઈ વાત તારી, તારે કોઈ વસ્તુની જરૂર ના પડે. પછી તોય બીજા દિવસે આવે ને તો ઓલા સદઝઘડો કરતો હોય. કૃષ્ણના દર્શન થાય તો અહંકાર જાય. કૃષ્ણના દર્શન જાય તો અહંકાર જાય. અને માનેલા કૃષ્ણના દર્શન જાય તો અહંકાર જાય નહીં, થોડો મોડો પડે પણ જાય નહીં. અને અહંકાર જાય નહીં ત્યાં સુધી પરવસતા, પઝલ્સ, ચિંતા, ટેન્શન, ઝઘડા, મતભેદ, અથડામણ બધું જ થાય. કારણ કે અહંકારનો સ્વભાવ છે. સુખમાં પણ દુઃખ ઊભું કરે. શું કરે? સુખમાં પણ દુઃખ. અહો એ હોય શું કે આમ જાઓ જ લાલી હોય પણ છતાંય દુઃખ ઊભું કર્યા વગર રહે ના. ગાડીમાં જરાક પંચર પડે ને હું કામ લેતો આવો ગાડી? લાવનાર ને ઓલા ને તેના ને બેસનાર ને ચલાવનાર ને બધાને ગાળો આપે.
અને નવી ગાડી લઈ આવે અને નવી ગાડી લાવે અને બીજે દિવસે જોઈએ તો સ્ક્રેચ પડ્યો એટલે પાછો ઊભો થાય. ચાલ્યા જ કરે. અહંકાર તમને છોડે નહીં. એટલે તમે ગમે તેટલા રૂપિયા કમાવો પણ તમને શાંતિ થાય નહીં. અને અહંકાર જાય પછી રૂપિયા હોય કે ના હોય એની વેલ્યુ પછી બહુ રહેતી નથી. કારણ કે ભગવાન સાથે રહેવાનું થયું અને જ્યાં ભગવાન સાથે રહેવાનું થાય ત્યાં બધી જ જાહોજલાલી હોય. જાહોજલાલી ના હોય ને તો એ જાહોજલાલી વાળા ભેગા થઈને તમને તમારી સાથે રહે. જે કહો તે થાય, બધું થાય. તમે કહો આમ તો કે ઓકે આમ. એવા નિમિત્તો ભેગા થાય પણ છતાં તમે લો ના, મન ના થાય લેવાનું કે હેલ્પ કરવાનું. પણ તૈયાર હોય બધા. એમ જ ચાલુ પહેલેથી. અહંકાર બહુ વસમી વસ્તુ છે. રૂપિયાને ગાંઠતો નથી. બહુ વસમી વસ્તુ આ વર્લ્ડમાં. વસમીમાં વસમી આ વસ્તુ આ વર્લ્ડમાં હોય ને તો અહંકાર. પૈસા કમાય તો ઓછો થતો હશે કે વધતો હશે? ઈગો કઈ ને આપણે અહંકાર બોલો તો ખરા. એની હારે ના રે વધે. અહંકાર વધે એની હારે ના રે વધે. હે કે ઘટે? તે હાયરો હાર વધે તો પછી 2 કરોડ હોય ત્યારે કેટલા મણનો હોય અને 25 કરોડ હોય ત્યારે કેટલા મણનો હોય અને 100 કરોડ થાય ત્યારે કેટલા મણનો થાય? હે કેટલા મણનો થાય? બારોબાર થાય ને. તો બારોબાર થાય ને અહંકાર વધતો જાય બારોબાર તો પછી તમને શાંતિથી રહેવા દે ખરો? એ શાંતિથી ના રહેવા દે. જરાક કોઈ વચમાં આવ્યું તો ઉડાડી દે. બહાર બરાબર મીઠું મીઠું બોલે પણ અંદર તો ઉડાડી દેતો હોય. આને એમ કીધું તો કામના પૈસા તો કમાવા નહીં ને તો એમ કી ના કમાવતા તમે છો જ નહીં તો પાછો બોયલા જો પાછો. અલા કમાવાનો અહંકાર કરે છે. દાદા ભગવાન શું કહે છે? પૈસા કમાય ને તો કે હું કમાયો અને ગયા ત્યારે તો કે ઓલો પાર્ટનર બરોબર નહોતો ને એટલે ગયા. અલા ગયા ત્યારે બોલ ને કે તારાથી ગયા. એટલે અહંકાર કરે છે. કમાવાનો અહંકાર કરે. હું કમાયો. આ તો તારી ક્રેડિટ બેંકમાં જમા હતી એટલે આવ્યા જ કરે. તારે ના લાવવા હોય તોય આવે. ફેક્ટરી ના નાખવી હોય તોય નાખવી પડે. તો તમે લાગે મેં ફેક્ટરી નાખી. અરે રહેવા દે ને ભાઈ, હવે માથા કુટતારી. પુણ્ય હોય ને એટલે એવા કામ થાય તો તમારો આવે જ. આવવા માટે આ બધું થાય કામો. તમારી નેચરની અંદર ક્રેડિટ પડેલી છે એટલી. તમે લોકોને હેલ્પ કરે એટલે કહું છું ને મોરબીના આ સંતોને બધી જાગ્યું છે. બધી ભક્તિનું બધું જાગ્યું છે. આ બધા ભક્તિ કરવા વાળા બધા 5 ભાગીદાર ના બધા શું ભક્તિ કરતા હોય તો અચાનક એવું પુણ્ય દુકાન ચલાવતા ક્યાંથી પૈસા આવી ગયા ભાઈ? કઈ ગપુ છે? તો કે અમે કરતા હતા ને એકદમ સારું પરેશભાઈ બહુ ચાલ્યું. એટલે તારે ભક્તિ કરતા હતા તે પુણ્ય જાગ્યું, તેના પરિણામે સંજોગો બદલાય અને આ બધું આવ્યા કરે. ભક્તિ કરી દે એટલે આવ્યું. લાસ્ટ બર્થ નું જોઈ ને એટલે કહું છું સંતની ભૂમિ છે આ મોરબી. મોરબી સંતની ભૂમિ. સૌરાષ્ટ્ર સંતની ભૂમિ. અમુક ક્ષેત્રમાં જાગે, અમુક ક્ષેત્રમાં ના હોય. એ ક્ષેત્ર બદલાયા કરે. 50-100 વર્ષે 100 વર્ષે બદલાય. ક્ષેત્રોના પરિણામ 100 વર્ષે બદલાય. આજે મોરબી છે પછી 50 વર્ષે પાછું બીજું થાય. એની મેળે ક્ષેત્ર જાગે. એવું બધું એવું કુદરતના ક્રમો છે બધા. ભક્તિ કર્યું ને બળ થઈ ક્ષેત્રમાં થાય ને. શું કહે? બર્થ એ ક્ષેત્રમાં થાય ને ભક્તિ કરી હોય એટલે ડિપેન્ડ કરે. એ તો તમારું પુણ્ય બદલાય ને તો પુણ્યથી ક્યાંથી આવવાનું હોય, કેવી રીતે આવવાનું હોય એ રીતે બર્થ થાય. પછી અમેરિકા જાય તો એવું આવે. એટલે એનો આશય કમાવાનો કેવો હોય, કેવી રીતના સુખ મેળવવું એના પર પછી એ બધું જન્મ થાય. પછી એવું કે ના મારે મારી જ ભૂમિમાં રહેવું છે પછી એ રીતે થાય. એટલે પછી બધું બહાર ખેંચાય ના આવે. ફળ શું આવે? ડિપેન્ડ. શ્રીમંત્રીનો શું ફળ આવે?
આ ઉપર ઉપર ચેતન કોને ભાઈ તો અદભુત પરિણામ સાહેબ. અદભુત એટલે બાપરે બાપ, એની કલ્પના ના કરે. કારણ કે ત્રિમંત્રમાં જેને તમે નમસ્કાર કરો છો ને, આ વર્લ્ડમાં જેટલી રિદ્ધિ સિદ્ધિઓ છે, જેટલા દેવલોક છે, જેટલું પણ બધું છે, એ બધું આ 5 ને વશ છે. ત્રિમંત્રમાં જેને નમસ્કાર કરો છો એને બધું આ વશ છે ને એના થકી જ આ બધું છે. તો હવે એને તમે નમસ્કાર કરો તો શું થાય? બધી રિદ્ધિ સિદ્ધિઓ પ્રાપ્ત થાય. પૈસા તો ગૌણ છે એની સામે સાહેબ. ઇન્દ્ર જ ભેગો થઈ જાય તો પછી પૈસા ને શું થાય? ઇન્દ્રનું સિંહાસન ડોલવા માંડ્યું ને. ઇન્દ્ર તો કાંઈ નથી એમ. પાછા એક ઇન્દ્ર નથી, કેટલા ઇન્દ્રો છે. એ બધા ઇન્દ્રો તમારી સેવામાં આવે. હો તારી એ તમે કહો કે આમ તો કે ઓકે સાહેબ બનાવી દઈશું અમે. માણસો જ એવા મળે, માણસ એવા મળે. સાહેબ ફેક્ટરી નાખવાની, સાહેબ તમે ચિંતા ના કરો, હું બધું પતાવી દઈશ. તો આપણને લાગે અલગ વિશ્વાસ કેમ નું મૂકો? તો જુઓ ને, તો સારું, બહુ સારું કામ કરે. ચાલ જવા જ દે હવે તું તારે. એવું થયું જ ને આપણે અમારે એવું જ થયું પરેશભાઈ. હા ફેક્ટરી નાખવી હતી નવી, હા. તો છોકરાઓ જમીન જોવા દરરોજ જતા. હા બધે જોવા ગયા, બધું થયું. તો જમીન જોઈને બનાવે તો કેટલો ટાઈમ લાગે? હા હા ટાઈમ લાગે ને એવું લાગે થાય ને. તો ઓટોમેટિક એવું આવ્યું ને, ફેક્ટરી ચાલુ ફેક્ટરી એને 2 જ મહિના થયા હતા ચાલુ કરી હતી, અને બરાબર. સરસ ચાલુ થઈ ગઈ હતી. હા અને એના પાર્ટનર ને વાંધો પડ્યો, વાંધો તો પડ્યો. વેચવા કાઢી. વેચવા ગઈ. લો તમે લઈ લો. અને કેવાય પુણ્યશાળી સામેથી મળે. એટલે મહેનત કોણે કરી, નાખવાની કોણે કરી, અને તમને તૈયાર ભાણું મળ્યું. તૈયાર મળી ગયું, ખરેખર સરસ મળી ગયું. અને પુણ્ય અને ઇન્દ્ર ભેગા થયા. અને અમે છે ને પરેશભાઈ ફોરેન ગયા હતા ને, આ બધા હતા. અચ્છા. અમારે જે ગાઈડ હતું ને, હા. ઈ એમ કે બોલો વિહારી વિહાર કરે છે. હા, હા, મંત્ર ચાલુ કરી, પછી પાછળનું બોલીને, હા. એટલે ઈ ચાલુ કરે, હાલો વિહારી ચાલુ કરો એમ કીધું. હા, હા, હા. બોલાવે જ. સવારે અમે બેઠા ને બધે વિહારી એટલે ટ્રાવેલર. હા. વિહારી એટલે શું? કરે છે નિર્વિહારી શુદ્ધાત્મા. વિહારી એટલે ટ્રાવેલર. કંઈક ગમે એવો પ્રશ્ન. ટ્રાવેલર ઇઝ ટ્રાવેલિંગ. અને પોતાની મહી જે બેઠેલો છે, જે પોતે છે, એ નોન ટ્રાવેલર છે. પેલા જ. ઈ ઇંગ્લિશ એમ છે. હા, ઇંગ્લિશ. ગુજરાતી એમ કે મુસાફરી કરનારો મુસાફરી કરે છે. પણ ગાડીમાં બેસનારો મુસાફરી કરે. ના. લૌકિક રીતે કહેવાય, પણ મુસાફરી ગાડી કરે છે. પણ બેસનારો મજા કરે છે. એ બેઠો છે, એ મસ્ત ખાવાનું આવે, 2-4 ફૂંક લઈ લે. અને ઉપરથી પાછી ફૂંક પાછી કેવી લે તો કે એસી ની અંદર, અને પાછો ધુમાડો અંદર ગાડીમાં. 2 કાચ ખોલ ભાઈ, તો આપણે ખોલે પણ ના. બધા કે તને ખબર નહીં પડતી, લા ધુમાડા આવી ગયા છે, તે પાછો ધમકાવે. ખ્યાલ આવે ને? ટ્રાવેલર મુસાફરી કરનાર મુસાફરી કરે, અને પોતે બેસનારો બધું જોયા કરે કે કેવી ગાડી ચાલે, કેવી ચલાવે છે, ક્યાં જવાની છે, ક્યાંથી આવી છે, કેટલી સ્પીડે જાય છે, કેટલું ડીઝલ છે, કેટલું ડીઝલ નથી. એ બેસનારાને બધા જવાબ આવડે. પણ જે ટ્રાવેલ કરે છે, ગાડી ટ્રાવેલ કરે, એને એક પણ પ્રશ્નનો જવાબ આવડે ના. તમે ગમે તેટલું પૂછો ક્યાંથી આવી, હાથ લગાડો તો ગરમ થઈ ગયો, હાથ ના લગાડાય પાછો. હાથ ના લગાડાય. પણ એને કહો 5,000 કિલોમીટર ચાલીને આવી હોય ને, આપણે કે ચલો જવાનું છે, એ કશું ચાલો. એટલે કિંમત અંદર બેસનારાની છે, પણ લોકો કિંમત કોની કરે? આ ફર કરે તેને. એટલે ફેક્ટરી ચલાવનારની કિંમત કરે. એટલે ફેક્ટરી ચલાવનાર જુદો છે ને ફેક્ટરી જુદી છે. ખ્યાલ આવે ને? એ વસ્તુ અંદર વાળો બહુ જુદી. એ જાણનારો છે. શું છે? જાણનારાની આ વર્લ્ડમાં કિંમત જબરજસ્ત છે. એવી કિંમત છે કે વાત નહીં કરવાની. અને ભક્તિ જે પણ કંઈ કરવું હોય તે અંદર બેઠેલાને જાણવા માટે છે. કારણ કે ભગવાને કહ્યું કે જે અંદર બેઠેલો જે છે તે આ જગતની બધી જ વસ્તુ જાણે છે. એ જાણવા વાળાને જાણી લે, પછી તારે કશું જાણવાનું રહેતું નથી. જ્યાં જાણવાનો એન્ડ આવે એવું જાણી લે તો તારું કલ્યાણ થઈ જાય સાહેબ. એવું જાણવાનું. પણ આ તો ફેક્ટરી નાખવામાં જાણવાનું રહી જાય સાહેબ. જે જાણવા વાળો છે એને જાણવાનું રહી જાય, એટલે મનુષ્ય ફળ ફેરે ગયો.
એની મેરેજ સમજાય એટલે પછી ધ્યાન એનું જાણવા વાળા પર પડે એટલે કામ થાય. નહીં તો ઓલામાં જ પડે કે આમ કરીશું તેમ કરીશું આમ છે તેમ છે. આ બેન અહીં ચડવા દે તો. ખ્યાલ આવી વાત? સચ્ચી વાત, અહીંથી સચ્ચી વાત. ચડવાનું. અહીંયા માથે આવતા બોડીને માથે આવતા માથું ભટકાય. કહી દેવાનું સોદો કરી નાખવાનો ભગવાન સાથે. પૈસા લઈ લેવો તો લઈ લેજો, તમે ભેગા થાવ. તો એમ તો ટાઈટે કહી દઈએ અમે. એમ તો ટાઈટે ભગવાનને કહી દઈએ અમે, જો પૈસા લેવા એટલે લઈ લેજો. હા પણ ભેગા થાવ, ભેગા થાવ. હા બહુમાં ભેગા થાવ, ચાલે નહીં આ બધું. અમને ભક્તિ કરતા આવડતી નથી, પણ તમે ભેગા થાવ તો થશે બધું. આ ફેક્ટરીઓ નાખીને અમને ફેક્ટરીમાં ફસાઈ દીધા તમે. તમકો દેવા દો. હે? ના આપણને ગોદા મારે છે રોય. એટલે તારી ભક્તિ કરીને તે મને ફેક્ટરીમાં નાખ્યો. કે ભક્તિ એના માટે થોડી કરી હતી કે ફેક્ટરીમાં નાખવા માટે. તારી સાથે રહેવા માટે ભક્તિ કરી હતી. સચ્ચિદાનંદ ખ્યાલ ને એટલે એવું કેવું થોડું કહેવાય તો ખરું ને. હું કામ ના કહેવાય? ના કહેવાય સાહેબ? હા એને ધમકાવાય, એને ધમકાવાય, હવે આવવાના જ છે આમાં એને ધમકાવાય. પણ વાઈફ ને ધમકાવાય, છોકરા કોને વાઈફ ધમકાય તો સારું કહેવાય કે સાલી 100 કરોડ કરતી મોટી ફેક્ટરી આ છે. વેદના કહી દીધી ભાઈ ધમકાવે એનું શું? હારું ધમકાય. હા પણ એમાં આવી એમાં નબળાઈ છે ને એટલા માટે. શું છે? નબળાઈ છે એટલે ધમકાવે. નહીં તો સ્ત્રીની શું હેસિયત કે માણસ પુરુષને ધમકાવે? શું વાત કરો? એને એમાં સૌરાષ્ટ્ર વાળા ને પ્રમોશન જાજુ આપી દીધું. કોને? ના પ્રમોશન નથી આપ્યું, તમે આપ્યું. તમારી નબળાઈ આપી. નબળાઈ છે. નબળાઈ ના હોય ને તો એની હેસિયત નથી તમારી પર હાવી થાય. બોલે ને તમારી સામે આવતા એની ફટાકા મારે. સાહેબ શું વાત કરું? ફટાકા મારે. પણ આપણી નબળાઈ એટલી બધી છે કે ચડી બેઠી જ આપણી નબળાઈને કારણે. એ બોલાય નહીં, સેવાય નહીં, કશું થાય નહીં. બહુ ધમકાતી હોય તો મોરબીમાં હવે બધું ખુલ્લું છે, ઓલી બીજી પાસે જતો થઈ જાય. और नबड़ाई वही थी, और गुना वही था, और मुश्किलियों वधी. સૈનિક રાજાને એનો છોકરો દરરોજ 100 ચાબુક મારતો હતો. સૈનિક રાજાનો છોકરો એને દરરોજ 100 ચાબુક મારતો હતો. સૈનિક રાજાને? હા, એની નબળાઈ હતી સૈનિક રાજાની. સૈનિક રાજા કેવો શક્તિશાળી, કેવો માણસ, એનો છોકરો ચડી બેઠો એની ઉપર અને દરરોજ 100 ચાબુક મારે. દરરોજ. એ છોકરાને એને બચાવેલો, કચરામાં નાખી દીધો તો એ બચાવ્યો એના બાપે. અને મોટો થયો તો દરરોજ 100 ચાબુક મારે. પછી સહન ના થયું તો પછી હીરો ચૂસી લીધો અને મરી ગયો. સૈનિક રાજા જેવા આપઘાત કરી લીધો. સાહેબ શેના માટે? આ નબળાઈમાં. જ્યાં હોય ત્યાં એને ઉપાડી લાવે, જ્યાં હોય ત્યાં ચાલ્યો જાય. મને ગમતું નથી. શું ગમતું નથી? ડોબા જેવા ખ્યાલ? નબળાઈ ક્યાં લઈ જાય? દિલના ચોખ્ખા હતા એટલે ભગવાન મહાવીર મળ્યા એટલે એમાં બધું કામ થઈ ગયું. સરખા માણસ મળે તો કામ થઈ જાય પાછા એવા લોકોનું. નહીં તો કામ થાય નહીં સાહેબ, બહુ માર પડે. અને આ નબળાઈ તો 5 મારાની ખાસિયત છે. આ કળિયુગની ખાસિયત છે. સ્ત્રી ને પુરુષ ને સ્ત્રી નબળાઈ હોય.
જે કોઈને કહી ના શકાય છતાં એ રીતે જ ચાલતા ને એના માટે જ જીવતા હોય. આ સમજણ પડી સાહેબ. ગમે તેટલી ભક્તિ કરો આ નબળાઈ ખલાસ કરી નાખે માણસને. સૌરાષ્ટ્ર મોરબીમાં આવું જ થયેલું જ બધું સર્કલ જ ચાલે છે. સ્ત્રી મેણા મારે એટલે પુરુષને અહંકાર જાગૃત થાય એટલે કાં સંન્યાસ લઈ લે કાં આ બાજુ જાય ખરા ને. પણ નબળાઈ જાય ને પછી ભક્તિ કરે સંન્યાસ લઈ લે એટલે પછી આ પુણ્ય જાય તો ફેક્ટરી થાય ને પછી પાછો એમાં એમ જ પડ્યો પાછો. ખ્યાલ આવ્યો સાહેબ? થોડો ખ્યાલ આવ્યો? ધ્યાન રાખો નબળાઈ હોય એનો વાંધો નથી પણ આ ના હોવું ઘટે એટલું રાખવું. આમાં પડ્યું થોડું એટલું પોતાની જાતને કેવું હું આમાં પડે આટલું બધું પરવશ થવાનું આવું ના હોય. ત્યાં પરવશ થઈ જવાય ત્યાં કશું ચાલે નહીં. અપમાન કરતો હોય બોલાય નહીં એ ના પોસાય આપણને. વાત કરવાની જરા ગમે તેવો મોટો માણસ ગમે તેવો હોય ને આ નબળાઈથી ખલાસ થઈ જાય. ઘણા તો આવી ભૂલ થાય એના માટે ભક્તિ કરતા હોય કે આપણે છૂટી જઈશું. એટલે કબીરાએ કીધું તિલ ભર મિછલી ખાય કે તિલ ભર આટલું તિલ ભર મિછલી ખાય કે કરે કોટી ગૌદાન. તિલ ભર મિછલી ખાય કે કરે કોટી ગૌદાન તોય ન મીટે નર્ક નિદાન. માછલી ખાય અને તું લાખો ગાયનું દાન કરે છે તો તું એમ ના સમજતો કે માછલી ખાવાથી જે તારું ફળ છે તે ચાલ્યું જશે. નરકે જવું જ પડશે તારે. માણસ પોતાની ભૂલ છુપાવવા માટે ભક્તિ કરે કે પરિણામ ના મળે એ ચાલે ના એ છુપે ના. સમજણનો વૈરાગ અને ટોન્ટ મારવાનો વૈરાગ બહુ જુદા છે વૈરાગ. સૌરાષ્ટ્રવાળી ભૂમિમાં અહંકાર વધારે જાજો હોય. ઓલું શું કે કાપે તો કટકા બે કાપે તો કટકા શું કે છે કહેવત શું છે? કાપે તો કટકા બે ગાને કટકા બે કટકા એમ એવું એવો અહંકાર હોય. હા એવો અહંકાર હોય. એટલે શ્રીમદ રાજચંદ્ર જેવા પુરુષ ત્યાં થયા મોરબીમાં. આ તમારી મોરબીની જવાબદારી આટલા મોટા પુરુષ થયા એટલે જ માટે અમને ખ્યાલ ના આવે પણ એ પુરુષે જોયું કે અહીંયા અમારી વાત સમજનાર કોઈ છે નહીં એટલે પ્રદેશ છોડ્યો અને ખેડા ગયા. ખેડા જિલ્લામાં ને એ ભૂમિ ફળદ્રુપ ભૂમિ છે તો કે ત્યાં પણ એવા સંતો પાકે કે જે સમજણ વાળા બહુ સમજી શકે એવા લોકો કામમાં હા વિજ્ઞાન સમજી શકે લોક પડ્યા કામમાં એટલે ફેક્ટરી એટલે પછી જે પૈસા કમાવા માંગે જેમાં પડ્યો કયું પદ છે જાતે ન બોલ્યો કોઈ કાળે હું પ્રગટ ભગવાન છું તો એ ન સમજે લોક તે આશ્ચર્ય છે કડી કાળનું. તોય કડી કાળનું આશ્ચર્ય છે કે બોલે છે કે હું છું તોય સમજી નથી શકતા. ચાલ્યા જાય પછી માથા ફોડો એના શું ગયા અમે તમે ભેગા થવાના ખબર હતી. હું તમને નથી ઓળખતો તમે મને નથી ઓળખતો છતાં ભેગા થયા. અજાયબી છે સાહેબ. જગત ભરના સંત પુરુષોનું યોગ બળ પૈસા ભેગા થવા અજાયબી છે તો સાહેબ. હા તો પુરુષોનું યોગ બળ તમે જે કીધું કે આપણે કશું બોલવાનું થઈ ગયો છે તો એ આપણે બધું આખી આપણી સમજણની જ ગેમ સમજણની જ ગેમ છે ને બીજું શું. આપણે સમજણની જ ગેમ બોલવાનું નહીં એટલે શું કહેવા માંગે છે તમે બહાર બોલો કે એની મેળે થાય છે તો લોકો કામ નહીં કરે.
લોકો કામ નહીં કરે, બગડી જશે લોકો. એટલે આપણી જે આપણું બહાર વ્યવહાર ભ્રાંતિ ચાલે છે, તો ભ્રાંતિને ભ્રાંતિ રીતે જ ચાલવા દેવાની. આ તો હકીકત, આ તો કોર ઓફ ધ વર્લ્ડ છે. એની મેળે ચાલનારો શબ્દ એ તો આખો જગતની બહુ મોટો સારાંશ છે. એ સારાંશ કહેવાય નહીં, બોલાય નહીં, અન્ડરસ્ટેન્ડ સમજાય એ બહાર પડાય નહીં. એ તો બોલો તો મુશ્કેલી પડે, કારણ કે લોકોને સમજણ પડે ને એનો મિસયુઝ થઈ જાય. જેમ પૈસા આવે છે પણ પૈસાનો યુઝ ક્યાં કરવો એ ક્યાં ખબર. હજુ તો પૈસા આવે તો ક્યાં વાપરવા એ નથી ખબર. આવે પછી ખબર પડે. હે આવે પછી ખબર પડે ને પૈસા. નહીં, આ આવતા પહેલા જ વાપરતો હોય છે, અને આવે તો એ ક્યાં વાપરે છે ને એને ભાન ક્યાં છે. પૈસા વાપરવાનું ભાન નથી તો આની તો ક્યાં ભાન આવે. એટલે વિચાર બદલાશે એટલે બધું ચેન્જ થઈ જશે. બધું જ ચેન્જ થઈ જાય. સોફ્ટવેર બદલાયું, બધું બદલાયું. સોફ્ટવેર બદલાયું, બધું બદલાયું સાહેબ. બસ પતી ગઈ વાત. પછી કશું કરવાનું રહેતું જ નથી. એની મેળે થયું, એ સોફ્ટવેર ફિટ થયો એટલે પતી ગઈ વાત. બધા પ્રોબ્લેમ સોલ્વ. નવો સોફ્ટવેર નાખી દીધો, આજે નવો સોફ્ટવેર નાખી દીધો. નવું application. આટલું સહેલું છે તો આપણને ખબર કેમ નથી? ઊંધા એટલા બધા ચાલ્યા છે, અને આપણે એટલી આપણી સ્ટ્રોંગ બિલીફ છે કે આમાં જ સુખ છે ને આવું કરવાથી જ સુખ છે ને આવું જ કરવું જોઈએ. એટલે તમને આટલું સહેલું મળે તોય પસંદ પડતું માનવામાં નથી આવતું. જેટલું સહેલું એટલું સમજવું ને એટલું ઊંચું, અને જેટલી મહેનત વધારે એટલું નીચું. તો પછી દાદા સાહેબ પ્રમાણે કઈ મહેનત તો રહી જ નહીં ને. મહેનત છે જ નહીં. અલા મહેનત આ બધા ભૌતિક સુખો તો બાય પ્રોડક્ટ ના છે. તો બી આપણને એની વેલ્યુ નથી ખબર પડતી ને. પણ ઓલાની વેલ્યુ કરી છે ને, એનું આવરણ છે. તમે જેમ કીધું કે આપણે એનું મહત્વ બહુ સમજેલું હતું એટલે આપણે કર કરી હતી. આપણને એની ખબર નથી પડી. એટલે સત્સંગ છે કે વાત ખરી સમજી લો. આ જેમ જેમ એની મેળે સમજાતું હતા, આજે બોલે અને ગમ્યું, ના ગમે તો કોઈ માણસ ના એપ્લાય કરે, અને જેને ગમે તે એપ્લાય કરે, થોડું એપ્લાય કરે, થોડું, અને જેમ થોડું એપ્લાય કરે એનું સુખ વધતું જાય. મલ્ટીપ્લાય પૈસા ના હોય ને ખિસ્સામાં, સાલું એની મેળે જ થયા જ નથી ખિસ્સામાં, તો ખુશ થઈ જાય. અને પૈસા ન તો ચીડાઈ જાય કે સાલું મારા ખિસ્સામાં પૈસા નથી, ઓલાએ લઈ લીધા, ઓલાએ કાઢી લીધા, ઓલા ઘરવાળાએ એમ કર્યું, છોકરાએ આમ કર્યું, ચીડાઈ જાય. અને એની મેળે થયું બોલે એટલે એકદમ શાંતિથી ઘરે જાય, ખાય. પછી કે શું થયેલું, જરાક આમ તેમ કરીને વાત કરાવી લે, ના કરે તો કઈ ને બીજા મૂકી દે, પતી ગઈ વાત. ઠીક છે. પછી તમે એમ કીધું કે આપણા પૈસા આપણે વાપરીને જશું તો જ સહેલું પડશે. ના સહેલું પડશે એટલે શું કહેવા માંગે કે પોતાની સાથે તમે જે કીધું પૈસા મળ્યા એટલે તમને એક સત્તા મળી, કુદરતી સત્તા મળી. હવે કુદરતી પૈસા મળે એટલે તમને જે કુદરતી સત્તા મળી, એની મેરેજ પછી ઇમ્પ્રુવમેન્ટ આવી જાય આપણે. નહીં, કુદરતી સત્તા મળી. હવે એ કુદરતી સત્તાનો તું દુરુપયોગ ના કરીશ એમ કહે છે. હા, તું તારા માટે વાપરજે, તારી પાસે બહુ હોય તો તારા માટે વાપરજે, પણ બીજા માટે વધારે વાપરજે. હા, એ કુદરતી સત્તા મળે છે ને તમને, કે એમને સત્તા મળી. તમે કુદરતની અંદર બહુ નાખેલું છે, બહુ બધું કરેલું છે, માટે સત્તા આપે છે કુદરત. એનો આપણે સદુપયોગ કરો તો બેસ્ટ છે, પણ પંચમહાનો જીવ દુરુપયોગ કર્યા વગર છોડે ના. પણ એ આ સત્સંગના પીડામાં રહે તો સદુપયોગ થાય, તો એને સમજણ પડે. સોફ્ટવેર બદલાય, સત્સંગ એટલે સોફ્ટવેર બદલવાનું સાધન. સિમ્પલ. સોફ્ટવેર બદલાય એટલે બધું બદલાય, ક્રિયા બધી બદલાયા રાખે. હાર્ડવેર ના બદલાય. હાર્ડવેર તો હાર્ડવેર એટલે જ હાર્ડવેર કીધું. હાર્ડવેર નું નામ જ શું કે ના બદલાય તે. હાર્ડવેર એટલે હાથ, કાન, નાક, હાથ, પગ. સહેલું છે પણ એ બહુ પુણ્યશાળી ને સહેલું લાગે. કેટલી પુણ્ય જોઈએ કે સહેલી વસ્તુ સમજાય એને. એની મેળે કેવી રીતે સમજાય? બહુ સહેલું છે. એની મેળેમાં હું સમજવાનું? એને સ્ટ્રાઇક થવું જોઈએ કે આ એની મેળે છે. આંખો કેટલી સાહેબ, એની એક નસો જુઓ, એની આંખોની વસ્તુ જુઓ, કીકી જુઓ, કીકીની અંદર આ જુઓ, અંદર રિફ્લેક્શન થાય, ભેગું થાય, તમને પિક્ચર દેખાય. એની પ્રોસેસ તમે ડિટેલમાં તો જાઓ સાહેબ, તો તમને ખબર પડે બહુ સારું આ શું છે. આ શરીરમાં કેટલી નસો છે, એક નસ બ્લોક થાય તો શું થઈ જાય.
તો એની મેળે ચાલનારી વસ્તુ છતાં આપણે રોફ મારીએ છીએ. એટલે રોફ ના મારી એક બ્લોક થઈ જશે ને તો એમને ઊંચો થઈ જશે. મતલબ સંસદનું ઓલું કન્ટિન્યુઅસ રહેશે તો આપણી ક્લિપ બદલાઈ જશે. ના એટલે પછી જે થશે એટલે એની મેળે ડેવલપ તો પછી એની મેળે પછી કરવાનું રહેતું નથી. એ થોડુંક જરાક પાકું કરી લેવાનું કે આ જરાક બરાબર સમજી લઈએ. એટલે ફરવું ના જોઈએ. અમુક સંજોગોનો પ્રેશર આવે ને તો ફરી જાય. 5 લાખ ગયા, 5 કરોડનું દેવું આવી ગયું તો ફરી જાય કે એની મેળે થોડી બોલાય. એવું ના બોલાય. ચાલ પેલા કામ કર. એટલે ભાઈ હું કામ કરે, માંડ તો તને લોટરી લાગી હતી 500 કરોડની અને તું કાઢી નાખે. કારણ કે જે જ્ઞાન તમને કાયમ દુઃખમાંથી મુક્ત કરે એને કેવી લોટરી કહેવાય? તો તું એ વસ્તુને બહાર ફેંકી દે છે એટલે ભાન ના કહેવાય. એમ્પ્રુવમેન્ટ સાથેથી આપણને પોતાને ખબર પડી છે. એ તો એને અંદર શાંતિ થાય ને, ટેન્શન નીકળવા માંડે, વરીસ નીકળવા માંડે, ડિસ્ટર્બન્સ બંધ થઈ જાય. એ તો વાત જ જુદી ને સાહેબ. ઓહો, અરે હું તો કહું 1% 100મો ભાગ સમજાય ને તોય બહુ થઈ ગયું સાહેબ. અભેદ દાદાનો 1 અંશ જ પામી શકે એ વિરલ પરમહંસ. 1 અંશ. હું તો અંશનો 100મો ભાગ કહું તે આ ખુલ્લો થયો આજે. પુણ્યશાળી તમે કહેવો બધા, નહીં તો ના સાહેબ. હું કન્વિન્સ કરું, બધું કરું, પણ અમુક એવા શબ્દ નીકળે ના. પુણ્ય છે ન નીકળે. મને જ પહેલી વખત સાંભળ્યો, મેં જ પહેલી વખત સાંભળ્યું. એ 53 સુધી બોલતા હતા પણ એની મેળે નહોતું આવતું. એની મેળે આવ્યો શબ્દ, એની મેળે આવ્યો. એની મેળે ચાલે છે. એ બધાને ભૂખડો વિતરો એમ. હા, ફિટ. ઈ ટેપન જલ્દી ફિટ ના થાય, એની મેળે ફિટ થાય. એની મેળે નહીં કર્યું. 7 મહિને લગી ઈચ્છા નહીં કે કઈ આ નો પડી. 24 કલાકમાં આ પડી. 7 મહિને આ નો પડી. હાલ અમારા ભેગો, હાલ અમારા ભેગો. અને એની મેળે આવી ગયો. એની મેળે આવી ગયો. એટલે ફિટ થઈ ગયું. પુણ્ય જાગી ને. પુણ્ય જાગી ને. ઈ એમ કે પુણ્ય જાગી એટલે 3 લાઈનમાં બેઠા એની મેળે વાળા. પુણ્ય જાગી ને એટલે ડિરેક્શન બદલાઈ જાય ફટાક દઈને. કંઈક સારું કરેલું હોય એટલે કંઈક એવું સંજોગ આવીને ઉભો થઈ જાય કે તમને ખાડામાં પડતો રોકે અને તમને સીધો લઈ જાય ઉપર. અને આગલે દિવસે કીધું આ ટિકિટની જવાબદારી અમે કરી દઈશું તોય નતો મહિનો. ના થાય. એમને આગલે દિવસે વાત થઈ હતી ને અમે નીચે કીધું આ ટિકિટનું થઈ જાય છે. પૂછ્યું નથી. એ તો રાતે ગળું દબાઈ તારે કે ચાલ ભાઈ જવા દે. મારે એવું થઈ ગયું, કેન્સલ કરવાનું આવ્યું, એકદમ આવી ગયું તું. એવું જ થઈ ગયું કે નથી જવું, સોરી કેન્સલ કરી દો આપણે. હાલે ને? મને એવું થઈ ગયું હતું. હા, પણ મેં કીધું ના જવાનું છે આપણે, ભલે જે થાય જોઈ લઈશું, કશું નથી થવાનું. મેં કીધું હા તો ઓલું નિશ્ચય જોડાવે ને એટલે પછી નક્કી જ કરે જવાનું જ છે આપણે. મેં કીધું દવા લઈ લઈશું, એમાં શું છે? દવા લેવામાં આપણે શું વાંધો? ચાલવા દો આપણે દવા ચાલુ ચાલે. ચાલો રજા લઈએ. ત્રિમંત્ર બોલાવીને રજા લઈએ. ત્રિમંત્ર બોલાવીને રજા લઈએ. નમો વિતરાગાય, નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ એ વર્લ્ડના ટોપ મોસ્ટ પુરુષ કહેવાય. કે અરિ એટલે શત્રુ, શત્રુ એટલે આપણને દુઃખ આપનારા. હરિ એટલે શત્રુ, હંત એટલે હણી નાખવા. જેને પોતાના શત્રુને હણી નાખ્યા એવા વર્લ્ડમાં કોઈ પણ હોય તો હું નમસ્કાર કરું છું. કારણ કે આપણને કોઈ દુઃખ આપે એ આપણને પોસાય એવું નથી, ગમતું નથી. પણ બહાર દુઃખ આપનારને જોઈ શકે છે, પણ જે ખરેખર દુઃખ આપે તેને તમે જોઈ શકતા નથી. એ તો તમારી અંદર પહેરી ગયેલા છે. તમારા ઘરમાં તમારા થઈને તમને પેલો ગળો આવે ને, ગળો આવે ને કે તમને અહીંયા ચોંટેલી હોય તો
તો તમને લાગે ચલો આ તો ફૂંક મારે મસ્ત લાગે, પણ લોહી ચૂસતું હોય. ખ્યાલ આવે? એવું અંદરના શત્રુ તમારા ભાઈના દોષ તમને બતાડે, તમારા વાઈફના દોષ તમને બતાડે. અંદર એવું પડેલું છે કે જે તારી જેને પૈણીને લાયા અથવા જેને જન્મ આપ્યો એ જ છોકરાને સાથે ખુન્નસ કરે. આ ડોક્ટર વાસુદેવભાઈ છે, ન્યૂ જર્સીમાં રહે છે, અને એમને એક મિનિટ રહેવા દો કરી પછી વાત ઉભા રહો. અહીંયા એ ડોક્ટર વાસુદેવભાઈ છે, એમના ફાધર આઈસી પટેલ એ બહુ મોટા એગ્રીકલ્ચરલિસ્ટ હતા, ત્યાં ગયા અને એમને લાવ્યા. હવે એમના બધા જેટલા પૈસા છે, જેટલી કમાણી કરે, રાત દાડો એમને એમ જ રહ્યા કરે છે કે કેમ કરીને લોકો આ દાદા ભગવાનનું વિજ્ઞાન પામે, એના માટે જ બધું કરે છે. જે કરવું પડે તે કરે, રાતે જાગવું પડે તો જાગે, મહેનત. બોલો, હા તમે બોલો, ચાલો. I am only instrumental. વોટેવર ઇટ ઇઝ, વોટેવર ઇટ ઇઝ, એ તો મને ખબર છે. એ બધા ઇન્સ્ટ્રુમેન્ટલ છે. ન્યૂ જર્સી ગયા ને તો રાત્રે હોટેલ આવ્યા ટેબ્લેટ દેવા. હા 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 હા, બરાબર. બેઠા કલાક. હા, હવે એમ એટલે ખબર પડી. હે, એવું શત્રુને જે 100% જીતીને બેઠા, એટલે કોઈ દુઃખ આપનારું રહ્યું ના. બહાર કોઈ ગાળો આપે ને તો અંદરથી કોઈ શું ઊભું થાય એટલે શાંતિ થઈ ગઈ, સમાધિ થઈ ગઈ. એવા હાજર અત્યારે સિમંદર સ્વામી છે, અને દાદા ભગવાન એમાંથી થોડી 2 ડિગ્રીની છે. કોઈ ગમે તેટલું છંછેડે પણ દુઃખ ના થાય, કારણ કે દુઃખ આપનારા ગયા. એટલે આ મંત્ર બોલવાનો. પછી એનાથી થોડા નીચે બધા થોડી, કોઈને આ 80% ગયું હોય, કોઈ 60% ગયું હોય, 40% ગયું હોય, પણ આવું. પણ એને ખબર પડી ગઈ કે દુઃખ આપનારો મારી મહી છે. દુઃખ આપનારો ક્યાં છે? પણ અત્યાર સુધી આપણને એની ભાન નથી કે દુઃખ આપનારો મહી છે. આપણને લાગે દુઃખ આપનારો બહાર છે. એ ભયંકર મોટામાં મોટું અજ્ઞાન છે. ત્યાં સુધી કોઈ દિવસ દુઃખ જાય નહીં. જે દિવસથી એને ખબર પડી કે દુઃખ આપનારા મહી છે એવું 100% થઈ જાય, ત્યારથી એ સાધુ કહેવાય. પછી ભલે જર્સીમાં ફરતો હોય કે સોનાના 10 હાર પહેરીને ફરતો હોય, ભગવાન કે એ સાધુ છે. જે દિવસે એને ખબર પડી કે દુઃખ આપનારો મારી મહી છે, બહાર નથી, આટલું તો જ્ઞાન થાય તો કલ્યાણ થઈ જાય. હા, ચાલો બોલાવું છું, બોલો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્રયાણમ, નમો વજ્રયાણમ, નમો લોહે સૌ સાહુરમ, નમો લોહે સવ સાહુરમ, એસો પંચ નમસ્કારો, એસો પંચ નમસ્કારો, સૌ અપાવપણાસણો, સર્વભાવપણાસનો, મંગલાણમ ચ સૌવેસી, મંગલાનં ચ સર્વેસિં, પડવામ હવૈ મંગલ. પદ્મં ભવૈ મંગલં. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજે બધા નમસ્કાર કર્યા ને તો કે કોને નમસ્કાર કર્યો? તો કે જેને આટલી ડિગ્રી અચીવ કરી તે. ડોક્ટર થયો હોય તો એને ડોક્ટર કહેવાય ને. એવી રીતે આ બધા આયર્યણમ, ઉવજ્જાયનમ, લોહેશમ એ ડિગ્રી છે, માણસ નથી. પણ જે માણસ આ ડિગ્રી કરી તેને હું નમસ્કાર કરું છું. હવે તો ઘણા બધા થઈ ગયા. ખ્યાલ આવે ને? એટલે બહુ ફાયદો થાય આપણને. એટલે આ બોલીએ અને નમસ્કાર કરીએ એટલે વિનય કર્યો કહેવાય. કે જેના હાથમાં આખા જગતની સત્તા દોર એના હાથમાં છે. જગતમાં એક આટલું પણ સુખ જેના નિમિત્તે છે એવા પુરુષોને તમે નમસ્કાર કરો એટલે એની સાથે તમારો કનેક્ટ ચાલુ થાય. એટલે જતે વખતે સમય જતા એવા જ બધા ભેગા થાય અને આપણું ઓટોમેટિક જ કલ્યાણ થાય. એટલે તે મંત્ર બોલો. હા, એટલે છોડવાનું નહીં. હા, ગાડીને પંચર થાય તો તે મંત્ર બોલવા તો પંચર કરવાવાળો હારો મળે. હવે તો ભૂલે છે ને
આજે જ શીખી લઈશ કે પરાગભાઈ ભાઈ છે હા ના કોણ? ના એવું હા. હાલો પહેલી વખત જોયો તો. એટલે મેં કીધું ભૂલભૂલમાં આવી જાય તો ભૂલભૂલમાં સત્સંગને આવવું પડશે. હા ના પણ બોર નથી થયો બોર ના નથી ના જરાય મજા આવી હા બરાબર બોર ના થાય તો સત્સંગ ઉતરી જાય અને બોર થાય તો ગમે તે હોય ને પથ્થર પરથી પાણી ચાલ્યું જાય મારો ભાણો આપણે એને કહીએ તો જ બે નકર તો આમ અટકી જાય. ચલો મજા આવી ગઈ મને મજા આવી ગઈ 14 દિવસ છે ને સર મોટા સાધુ 14